कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ વિગ્રહ છે શ્રી રાધા ગોવિંદ. બરોબર. તો જો તમે સરસ રીતે વહેલા ઉઠતા હોય, બરોબર, તો મંગળા આરતી ખૂબ સરસ ચાલે છે. બધા ભક્તો જોડાતા હોય છે મંગળા આરતીની અંદર પણ 4:30 વાગે. તો આપણે ધીમે ધીમે પ્રોગ્રેસ કરી રહ્યા છે. જે જૂના ભક્તો છે સારી રીતે જોડાય છે. અને આપણો ગુજરાતી ક્યાંય પાછો ના પડે, બરોબર ને? તો ઇસ્કોન બેંગલુરુની જે આ ટીમ છે એની અંદર ગુજરાતીના વિડીયો મોસ્ટ ઓફ ઓન હોય છે અને બધા ગુજરાતી ભક્તો સારી રીતે જોડાય છે અને બધી જ રીતે પાર્ટિસિપેટ કરે છે. તો તમને પણ વિનંતી છે કે ખૂબ સરસ એવા વિનીતા માતાજી ને બધા વિમલા વ્રજરાણી માતાજી બધા મીન્સ શ્લોકા પઠનની સેવા આપે છે કાજલ માતાજી. જો તમને પણ ઇન્ટરેસ્ટ હોય તો તમે સુરેશ બાબુજીનો કોન્ટેક્ટ કરી શકો છો. કેમ કે ભગવાને કીધું ને કે આ બુદ્ધિ યોગની અંદર થોડી સી પ્રગતિ આપણા માટે ખૂબ લાભદાયક છે, બરોબર, કે આપણને મહાન ભય મૃત્યુમાંથી આપણને રક્ષણ આપે છે. તો આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. તો એવા ભગવાનના પરમ ભક્ત અર્જુનજી, બરોબર, એમને શું કર્યું? એમને ખૂબ સરસ એવા ભગવાનને પ્રશ્ન પૂછ્યા. એકચ્યુઅલી એ તો જ્ઞાની જ હતા. આપણે 10મા અધ્યાયની અંદર આપણને બધું જ ક્લિયર થઈ જશે. પણ આપણા માટે, બરોબર, કે આપણે આ ભગવદ્ ગીતાને સારી રીતે સમજી શકીએ, જીવનમાં ઉતારી શકીએ, એ માટે એમને ખૂબ સરસ એવા પ્રશ્નો પૂછ્યા અને આપણા જીવનના કલ્યાણ માટે, બરોબર. તો એમને સરસ એવી પૃચ્છા કરી અને આપણે એ વસ્તુનો આપણે અત્યારે આનંદ લઈ રહ્યો છે એમનું કથામૃતનો. હરે કૃષ્ણ. અચ્છા, તો ભગવાનના પરમ ભક્ત એવા શીલા પ્રભુપાદના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે એમને જે ભાવાર્થ લખ્યો છે, હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ તમે વિકસાવી લો. અને જો તમારી પાસે ના હોય તો તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. તો તમે જ્યારે એ એક એક શ્લોકના જ્યારે તમે ભાવાર્થ વાંચશો તો પ્રભુપાદ એટલું બધું સરળ અને સરસ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું છે. બિલકુલ ઇઝી રીતે સમજાઈ જાય છે. હવે વિચાર કરો, આપણે તો સનાતની છીએ અને જે લોકો ફોરેનર છે બિલકુલ એમને કઈ જ પ્રકારની કઈ ખબર નથી. પણ જ્યારે પ્રભુપાદની જ્યારે પુસ્તકો એ લોકો વાંચે છે તો બિલકુલ એમની જે મીન્સ એમની ચેતનાની અંદર શુદ્ધિ આવે છે અને એ લોકો બિલકુલ ભક્તિની અંદર જોડાય છે, બધા સેવા કાર્યોની અંદર જોડાય છે અને પોતાને એવી રીતે આનંદમય જીવન જીવી રહ્યા છે. અને તમે યુટ્યુબ પર વિડીયો જોતા હશો કે ચેન્ટ એન્ડ બી હેપી, ચેન્ટ એન્ડ બી હેપી, એટલે ચેન્ટ કરો, ભગવાનનું નામ સ્મરણ કરો અને ખુશ રહો એવું વારંવાર આપણને એ લોકો આપણને શીખવતા હોય છે. તો આ સાથે આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ, આ દિવસની શરૂઆત કરીએ, મંગળતાને વધારીએ, ગુરુ પરંપરાને પ્રાર્થના કરીએ, બરોબર, અને રાધા રાણીને પ્રાર્થના કરીએ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ, ષડ ગોસ્વામીઓને પ્રાર્થના કરીએ. તો આપણને શું કરશે? એમની કૃપાથી આપણને આ જે જ્ઞાન છે, રહસ્યમય જ્ઞાન છે, તો એ આપણે સમજી શકીશું. તો ચાલુ કરીએ આપણે. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे
वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 राम 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 हरे 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 अनंत कोटि वैष्णव की जय, श्री प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री भगवद गीता की जय, श्री श्री गौर निताई की जय, श्री गुरुदेव की जय। हरे कृष्णा। ફરી એકવાર સર્વ ભક્તોનું સ્વાગત છે. હરે કૃષ્ણ મહેશ પ્રભુજી. હરે हरे प्रभु जी, हरे प्रभु जी। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ हरे સ્વાગત कृष्ण हरे कृष्ण 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 हरे માતાજી. हरे राम हरे हरे હરે પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રેખા માતાજી હરે કૃષ્ણ. જ્યોતિ માતાજી હરે કૃષ્ણ. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજનો અધ્યાય 5 કર્મયોગ. તો અધ્યાય નંબર 3 કર્મયોગ, બરોબર. અને ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન યોગ. આ ચાર બે અને 3 અધ્યાય ભેગા થઈને જે મીન્સ પહેલા આપણે કર્મ વિશે જાણીએ અને પછી એના વિશે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને જે કર્મ કરવામાં આવે એ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, એને કર્મ સંન્યાસ યોગ પણ કહેવામાં આવે છે. તો આપણે આ અધ્યાય ખૂબ જ મહત્વનો છે, કેમ કે મોસ્ટ ઓફ આપણે બધા સંસારી છીએ. તો સંસારી છીએ. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. તો આપણે બધા સંસારી છે અને આપણે બધા પરિવાર સાથે લાગેલા છે, આપણે બંધનથી બંધાયેલા છે. તો આ બંધન મીન્સ પરિવાર સાથે જ આપણા કેવી રીતે જે આ જ્ઞાન છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, બરોબર ને? તો ખૂબ સરસ આ અધ્યાયમાં આપણને સમજાવવામાં આવ્યું છે. તો આપણે આવતા અધ્યાય ગયા ચોથા અધ્યાયનું થોડું રિવિઝન કરી લઈએ. હરે કૃષ્ણ. આપણને લાયકાત બતાવી છે ભગવદ્ ગીતા સમજવા માટેની. કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ. સરોજ માતાજી, કોઈ નવા ભક્તો? હરે કૃષ્ણ. કોણ ભગવદ્ ગીતાને સમજી શકે? હરે કૃષ્ણ. ગઈકાલના અધ્યાયમાં ખૂબ સરસ ચર્ચા થઈ. હરે કૃષ્ણ. કોઈ જૂના ભક્તો પણ બતાવી શકો છો? હરે કૃષ્ણ. જે ભક્તો હોય તે બસ, હરિ બોલ માતાજી. ખૂબ સરસ. તો ભગવાને શું કીધું કે ભક્તો અસીમે સકાશેથી, જે મારો ભક્ત છે, બરોબર, અને જે મારો મિત્ર છે, આ સમજી શકે. હવે સિમ્પલ વાત છે, બરોબર ને, કે આપણા જ્યારે પર્સનલ પ્રોબ્લેમ હોય, બરોબર, તો આપણે કોની સાથે ચર્ચા કરીએ? આપણે તો આપણા મિત્ર હોય, આપણા બિલકુલ નજીકના હોય, એ સાથે ચર્ચા કરીએ. તો આ જે ગૂઢ રહસ્ય છે, ટોપ સિક્રેટ નોલેજ છે, બરોબર, તો એ ભગવાન કોની સાથે શેર કરે છે? એમના ભક્તો સાથે, બરોબર, કે એમના મિત્રો સાથે શેર કરવાની ઈચ્છા કરે છે. તો આપણે પણ જ્યારે આ વસ્તુને જાણીએ તો ચોક્કસ આપણે ભગવાન પ્રત્યે સેવામાં લાગવું જોઈએ, બરોબર. કોઈ પણ વ્યક્તિ છે કે હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, બરોબર ને, પણ આપણે પ્રેમ કરવાથી થઈ જશે, પણ એની શું કરવું પડશે? એની સેવા કરવી પડશે. દાખલા તરીકે કોઈ ઘણો મીન્સ કોઈ યુવાન હોય, યુવતી હોય, હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, પણ જો એની સેવા ના કરે તો, બરોબર ને, એને ફરવા ના લઈ જાય, એને કઈ સારી સારી વસ્તુ ખવડાવે ના, તો પછી કેવી રીતે પ્રેમ વિકસે? બરોબર ને, તો ના ટકે, બરોબર ને. તો એવું પણ આની અંદર પણ છે, બરોબર, ભક્તિની અંદર, બરોબર, કે ધીરે ધીરે આપણે જ્યારે ભગવાનને પ્રેમ કરી છે, ભગવાન વિશે જાણીએ છીએ, તો આપણને 7મા અધ્યાયની અંદર, 9મા અધ્યાયની અંદર ખૂબ સરસ આપણે ભગવાન એમના વિશે બતાવશે આપણને. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ધીમે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલવાનું છે. બીજું કે ભગવાને ગઈકાલે સરસ એવું કીધું કે આ જ્ઞાન ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત થાય. તો આપણે જે ઇસ્કોન જે પરંપરા જે ફોલો કર્યું છે, બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરા, એ આપણે ખૂબ સરસ રીતે જાણ્યું. તો ગુરુ પરંપરા દ્વારા જાણવું પણ ખૂબ જ જરૂરી છે, નહીં તો આપણે મિસગાઈડ થઈ જઈએ, બરોબર ને. તો
એ આપણે જ્યારે ગુરુ પરંપરા દ્વારા જ્યારે ભક્તોના સંઘની અંદર રહીને જાણીએ છીએ તો આપણા માટે આ ખૂબ સરળ થઈ જાય છે. પછી ભગવાનને આવવાનું મુખ્ય 3 કારણ છે. હરે કૃષ્ણ. ભગવાન શા માટે આવે છે આપણે અહીંયા આગળ? કાલ ખૂબ સરસ એવા શ્લોક હતા, બરોબર? 8મો શ્લોક હતો. દુષ્ટોનો વિનાશ કરવા, ભક્તોનો ઉદ્ધાર કરવા અને ધર્મની પુનઃ સ્થાપના કરવા. હરિબોલ. ખૂબ સરસ, બરોબર. તો ભગવાન શું કહે છે? પવિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે. તો 3 કારણથી ભગવાન આવે છે, બરોબર. તો ભગવાન આવે છે તો પણ ખાસ કરીને કેવું છે કે ભગવાન દુષ્ટોનો નાશ તો કેવું છે, ભગવાન દરેક જીવના હૃદયમાં રહેલા છે. હૃદયમાંથી એ લોકોનું હૃદય બંધ કરી દે તો ઓટોમેટિક એ લોકોનો નાશ થાય અને ધર્મની સ્થાપના થઈ જાય. પણ ભગવાન કેવું છે કે ભગવાન એમના જે મુક્ત જીવાત્માઓ છે, બરોબર, જે અહીંયા આગળ રહી ગયા છે, બરોબર, જે લોકોને સુધારવા માટે લાગેલા છે, બરોબર, અને તો એની લીલાઓનું આસ્વાદન એ લોકો કરી શકે એ માટે ભગવાન ખાસ કરીને આવે છે. અને બીજું કે આપણને પણ એમના ધામમાં લઈ જવા માટે આવે છે. તો ખૂબ સરસ એવી ભગવાન ચર્ચા કરે છે કે ન મે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલે શુભા, કે મને કોઈ પણ કર્મ પ્રભાવિત કરી શકતા નથી, બરોબર, કે હું અને મીન્સ મારે આ કર્મ કરવાની કંઈ પણ જરૂર નથી, બરોબર, છતાં પણ હું આ કર્મ કરું છું. કેમ કરું છું? કેમ કે હું બધાને બતાવવા માટે કે યદ યદ આચરતી યદ યદ આચરતી શ્રેષ્ઠ તત તત દેવો તરે જના, બરોબર, કે જેવી રીતે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તેવી રીતે હું આ બધાને સમાજને શીખવવા માટે, બરોબર, ત્રીજા અધ્યાયમાં પણ ભગવાને કીધું કે લોકોને શીખવવા માટે હું આ કર્મ કરું છું. તો ખૂબ ભગવાન એમના કર્મો દ્વારા આપણને ખૂબ સરસ બતાવવાની આપણને કોશિશ કરે છે. બીજું કે જ્યારે આવું બધું જાણીએ, બરોબર, આવું બધું જાણીએ તો ભગવાને શું કીધું કે જન્મ કર્મ ચ દિવ્ય એવમ યો વેતિ તત્વતઃ તક્ત્યા દેહમ પુનર્જન્મ નીતિ મામેતિ સો અર્જુન, કે જે અર્જુન મારા જન્મો, બરોબર, કે મારા કર્મો એની જે દિવ્ય પ્રકૃતિ જે જાણે છે ને, આવી બધી ભગવાન કેવી રીતે કાર્ય કરે છે, ભગવાનનો જન્મ કેવી રીતે થાય છે, આવું બધું જાણે, જે વ્યક્તિ જાણે છે ને તો શું કરે છે, એ મારા ધામમાં આવે છે, બરોબર. તો હવે આજે આપણે જોઈશું કે ભગવાનનું ધામ ક્યાં આવેલું છે અને કેવું છે, કેટલે ઊંચે છે, બરોબર. તો એ બધું કેવું છે, જે શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રમાણે ભક્તોએ ખૂબ સરસ એવો ગોલોક ચાર્ટ બનાવ્યો છે, જે ફિઝિકલ મેપ કહેવાય છે ને, કે દુનિયાના નકશાની અંદર ભારત ક્યાં છે, અમેરિકા ક્યાં છે, એ આપણે કેવું, આપણે જ્યારે આપણો વર્લ્ડ મેપ જોઈએ છે ત્યારે આપણને ખબર પડે, એવી રીતે આપણે ગોલોક ચાર્ટ આપણે જોઈશું. અને બીજું પણ ભગવાને ખૂબ સરસ કીધું કે ગયા જ અધ્યાયમાં કીધું કે જે શાસ્ત્રો ઉપર શંકા કરે છે, બરોબર, એ આ ભગવદ્ ગીતાના જ્ઞાનને સમજી શકતો નથી. અને બીજું કે એ આ જન્મમાં પણ સુખી નહીં થાય અને આવતા જન્મમાં પણ સુખી નહીં થાય, બરોબર. ભગવાન એવી આપણને શ્યોરિટી આપે છે. તો આપણે શાસ્ત્રો પર વિશ્વાસ કરવાનો છે હંમેશા. આપણે જ્યારે ગુરુ, શાસ્ત્ર અને સાધુ પર વિશ્વાસ કરીશું તો ચોક્કસ આ ભગવદ્ ગીતા આપણને સમજાશે, બરોબર. એનું કારણ છે આપણે કેમ આ સમજી નથી શકતા, કેમ કે જ્યારે અંગ્રેજો આવ્યા, બરોબર ને, તો એમને જોયું કે બહુ ખૂબ જ સારા એવા ભારતની અંદર ગુરુકુળ ચાલે છે, બધા જ વર્ણના લોકો સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે અને ખૂબ સરસ એવી વ્યવસ્થા ચાલે છે કે જે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણનું કરી, ક્ષત્રિયનો ક્ષત્રિય કરી રહ્યા છે. તો એ લોકોને કેવું છે, એડિશનલ પૈસા કમાવા માટે એમને શીખવાની જરૂર નહોતી, કે એમના માતા પિતા દ્વારા જે એમને જ્ઞાન પ્રાપ્ત થતું સીધા એ લોકો ધન ઉપાર્જન માટે શીખી લેતા હતા, બરોબર. તો આ લોકોને કેવી અને વર્ણ વ્યવસ્થા કેવી રીતે ચાલતી હતી, દાખલા તરીકે ખેડૂત ખેતી કમાય, ખેતીની અંદર અનાજ ઉગવે તો એ બધાને અનાજ આપી દે, બરોબર, અને એ વિનિમય એવી રીતે ચાલતો હતો. એટલે બધી એવી બધી મીન્સ બધી સમસ્યા નહોતી, બરોબર. પણ એમને જોયું કે આવી રીતે જો વિનિમય થાય તો આ લોકોને આપણે તોડી ના શકીએ. તો આ લોકોને આ તોડવા માટે શું કરવું પડશે, તો આ લોકોને મૂડીવાદી બનાવવા પડશે. મૂડીવાદી એટલે કેવું છે, બિલકુલ પૈસામાં ઇન્ટરેસ્ટ રાખે, બરોબર, બીજું બધું કંઈ નહીં, પૈસા ભેગા કરો, પૈસા ભેગા કરો. તો આવી રીતે જો લાગશે ને તો બિલકુલ એ બિલકુલ એમના જે કામ એમને પકડી રાખ્યું છે એમાં એ ખૂબ જ પારંગત છે. તો એ આ કામ છોડશે, બરોબર, અને છોડશે પછી શું થશે કે એ બિલકુલ સંઘર્ષ કરશે, એકબીજાની અંદર વિવાદ કરશે. અને એવી રીતે બિલકુલ એમને એક આખો એક મેપ બનાવી, એટલે મીન્સ આખું એક પ્લાનિંગ કર્યું અને એને બ્રિટનની સંસદની અંદર રજૂ કરવામાં આવ્યું. અત્યારે પણ એ લેટર ફરતો હોય છે, નેટ ઉપર તમે શોધી શકો છો. તો એને કીધું કે જો તમારે આ લોકોને જો ગુલામ બનાવવા છે તો તમારે આ જે લોકો એમની જે ગુરુકુળ સિસ્ટમ છે, બરોબર, જે એ બધા વર્ણોના જે જ્ઞાન આપે છે, તો એને તમારે આ વર્ણ વ્યવસ્થાને તમારે તોડવી પડશે. તો તોડવી પડશે તો જ તમે એને ગુલામ બનાવી શકો. અને એ આયોજન પ્રમાણે જ્યારે અંગ્રેજો એક્શન લેવાની ચાલુ કરી તો બધા જ પહેલા સૌપ્રથમ બ્રાહ્મણોને છે ગુરુકુળ છે બધા બંધ કરવામાં આવ્યા, બરોબર, અને એમના દ્વારા કોન્વેન્ટ સ્કૂલો ચાલુ કરવામાં આવી. તો એવી રીતે આપણને કેવું છે, આપણા શાસ્ત્રો પ્રત્યે આપણને ડાઉટ ક્લિયર કરવામાં આવ્યો, બરોબર ને. પહેલા તો આપણે બિલકુલ અભ્યાસ નહોતા કર્યા, વિચારતા નહોતા. પહેલા તો પેલું ડાર્વિને કહી દીધું ને કે માણસ વાંદરામાંથી આવ્યો, બરોબર ને, અને
તો આપણે જોઈએ છે કે કેટલો સમય થઈ ગયો, કોઈ એવો વાંદરાની અંદર કોઈ એવો ચેન્જ નથી આવ્યો કે માણસ બનવાની થોડી પણ કોશિશ એનામાં એવા લક્ષણો દેખાતા હોય. તો બિલકુલ અસત્ય છે. અને અ, બીજું બીજું શું કે આપણું શાસ્ત્ર કહે છે કે 84 લાખ યોનિઓ એટ એ ટાઈમ અસ્તિત્વ ધરાવે છે. તો બિલકુલ જ્યારે આપણે શાસ્ત્ર પર વિશ્વાસ કરીશું તો ચોક્કસ આપણને આ વસ્તુ આપણને સમજાશે. તો આપણે ગોલોક ચાર્ટ છે બરોબર, એમ તો ગોલોક ચાર્ટને સમજવા માટે આપણને ખૂબ એવો સમયની જરૂર પડે બરોબર, પણ આપણે પ્રયત્ન કરીએ કે થોડા સમયની અંદર સમજવાની, કેમ કે ગોલોક ચાર્ટ સમજવા માટે કમસે કમ 5-6 લેક્ચર જોઈએ. પરંતુ આપણે પ્રયત્ન કરીએ કે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સ્ક્રીન વિઝિબલ છે પ્રભુજી? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે પ્રભુજી? હા માતાજી? પ્રભુજી. ઓકે. યસ, હા ખૂબ સરસ છે. તો આ જે છે બરોબર, ગોલોક ચાર્ટ વિઝિબલ છે, તમે જોઈ રહ્યા છો બરોબર. તો આ જે શું છે, આપણે એકચ્યુઅલી કેવું છે કે ભગવાનના ધામમાં હતા. આપણને કેમ કોઈ વસ્તુ પ્રત્યે સંતોષ નથી થતો? કેમ આપણને સુંદરતા જોવી ખૂબ જ ગમે છે બરોબર? કેમ આપણને બધું ઐશ્વર્ય તરત આપણે તરત આકર્ષિત થઈ જઈએ છે બરોબર? તો એનું કારણ છે કેમ કે આપણે સૌપ્રથમ આપણે ભગવાનના ધામમાં હતા બરોબર. તો ભગવાનનું ધામ કયું છે? કે ભગવાન કે મારું ધામ છે. તો આ જે ગોલોક ધામ કહેવાય છે બરોબર, જે ગુલાબી પાંદડીઓની અંદર છે બરોબર ને. પછી આ છે બીજું છે ભગવાનનું જે વૈકુંઠ ધામ છે બરોબર. તો આ જે ગુલાબી જે છે એ ભગવાનનું ઘર છે, અને આ વૈકુંઠ ધામ છે શું છે? ભગવાનની ઓફિસ છે બરોબર. અને આની નીચે જે આ જે નીચે બ્લેક કલરનો બોલ બતાવવામાં આવે છે, આપણું શું છે? આ જે આપણું બ્રહ્માંડ છે બરોબર, આપણું જે આ ભૌતિક જગત છે. હવે શું છે કે સિમ્પલ છે, તમે પણ જાણો છો કે જ્યારે આપણો દીકરો છે, દીકરી છે બરોબર, દીકરો કે મીન્સ કોઈ બિઝનેસમેન હોય બરોબર ને, તો શું થાય કે એના દીકરાને એવી ઈચ્છા હોય કે હું પપ્પા તમારું કીધા માર્ગે નહીં ચાલું, તમારું કીધું નહીં માનું, હું મારી રીતે પોતાનો સ્વતંત્ર બિઝનેસ વિકસાવીશ. તો જ્યારે પિતા ખૂબ સમજાવે કે બેટા આપણું આ બધું રેડીમેડ બધું તૈયાર છે, એની અંદર કાર્ય કરે ને, બહુ આવું ટેન્શન લેવાની જરૂર નહીં. પણ પુત્ર જીદ કરે છે, ના હું તો તમારી વાતની અંદર મારે નથી માનવી બરોબર, કે હું તમારી અંડરમાં નથી મારે કામ કરવું બરોબર, કે હું મારી રીતે મારો નવો પંથ બનાવીશ, કે શું કહેવાય કે નવો બિઝનેસ ક્રિએટ કરીશ. તો ભગવાન શું કરે આપણા પિતા તરીકે કે એને ચાલ ઠીક છે, થોડું ઘણું એને આપી દે બરોબર, અને પછી પોતાનો સ્વતંત્ર વ્યવસાય આ વ્યક્તિ કરે. અને પછી એની અંદર શું થાય? એને નુકસાન જાય, માર ખાય એટલે દુઃખી થાય. દુઃખી થાય એટલે પછી શું થાય? પોતાના પિતા પાસે આવે. એવી રીતે આપણે શું કર્યું છે? આપણે ભગવાન જોડે વિદ્રોહ કર્યો છે. એટલા માટે ભગવાને આપણા માટે ભૌતિક જગત બનાવ્યું છે બરોબર. અને ભૌતિક જગતની અંદર આપણને ખબર પડે છે અહીં તો નકરું દુઃખ છે બરોબર ને, કે અહીં તો નકરી જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણને સતત આપણને પીડા આપી રહ્યું છે બરોબર, કે આપણા સંબંધીઓ આપણને હેરાન કરી રહ્યા છે બરોબર, રોગ આપણને છોડતો નથી બરોબર, ઘડપણની અંદર બિલકુલ બોલાતું નથી, ચાલતું નથી, ખવાતું નથી. પછી ગમે ત્યારે વાવાઝોડું આવી જાય છે બરોબર, ગમે ત્યારે કુદરતી આફતો આવી જાય છે, અને કઈ જ આપણે બિલકુલ નિસહાય થઈ જાય છે. કોરોના આવી જાય છે, કેટલી ખતરનાક પરિસ્થિતિ હતી બરોબર ને. તો શું છે કેમ કે આપણને આ બધું સારું સારું આપણે શોધીએ છીએ, કેમ કે આપણે શું શું હતું કે આપણે ભગવાનના ધામમાં હતા. તો આપણે ભગવાનના ધામ વિશે શરૂઆતથી આપણે અ, ચાલુ કરીએ બરોબર. તો ભગવાનના ધામની અંદર તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો, ખૂબ સરસ એવું આ ચિત્ર છે. હરે કૃષ્ણ બરાબર દેખાઈ રહ્યું છે ને? તો સૌપ્રથમ કેવું છે, ભગવાન પોતાના લેફ્ટ સાઈડથી બરોબર પોતાની અર્ધાંગીની રાધા રાણીને પ્રગટ કરે છે, પોતાનું વિસ્તરણ કરે છે. જમણી બાજુથી બલરામજી કરે છે. બલરામજીમાંથી અનિરુદ્ધ, વાસુદેવ, પ્રદ્યુમન બરોબર અને શંકરસન, આ ચાર પ્રગટ થાય છે. કેમ કે શું કરે છે કે ભગવાનને હવે આપણે જીવોએ જે વિદ્રોહ કર્યો છે એમના માટે એમને ભૌતિક જગત બનાવવું હોય છે બરોબર. તો આ એમનું વિસ્તરણ થાય છે, અને વિસ્તરણ થાય છે પછી શું થાય છે કે પોતે આગળ વિસ્તારિત કરે છે. તો આગળ વિસ્તારિત કરે છે જે આ જે ચાર ચતુર્યુગ છે, શંકરસન, અનિરુદ્ધ, પ્રદ્યુમન અને વાસુદેવ બરોબર. તો એ જ આગળ શું છે કે એમનું જે બીજું ધામ છે, અહીંયા આગળ વચ્ચે આપણે અયોધ્યા ધામ જોઈ રહ્યા છે, એ પણ શાશ્વત ધામ છે. તો એની અંદર જે ભગવાન રામ બરોબર, કે આપણે તો જે દિવસ પ્રભુજી નહોતા કહેતા કે હું નાગ દેવતાને બલરામજીને માનું છું, તો બિલકુલ એ ચારે ચાર અનિરુદ્ધ, વાસુદેવ, શંકરસન અને પ્રદ્યુમન શંકરસન છે બરોબર. મીન્સ આજે સાયકલ મીન્સ ચાર ચતુર્યુગમાંથી જે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન છે બરોબર, એ જ વિસ્તાર છે એમનો બરોબર. તો એ પોતે પણ શાશ્વત ધામ હોય છે એમનું બરોબર. અને પછી એનાથી નીચે જો જોઈએ બરોબર, તો આ જે વૈકુંઠ ધામ છે બરોબર. આ વૈકુંઠ ધામ શું છે
કે ભગવાનની ઓફિસ છે, બરોબર. હવે કેવું છે કે આ ઓફિસ અંદર છે, તો અહીંયા આગળ કેવું છે, એક જ ભાવ છે, દાસ્ય ભાવ છે. દાસ્ય ભાવ છે એટલે કેવું છે કે હંમેશા કેવું છે કે આપણે ઓફિસની અંદર કેવા હોય, ગમે તેવો મેનેજર હોય કે આપણા નીચેના પટ્ટાવાળાથી માંડીને બધા હોય, અલગ અલગ બધા કાર્ય કરતા હોય. કોઈ આર્કિટેક્ટની મોટી ઓફિસ હોય, તો કોઈ પ્લાનિંગ કરવા વાળો હોય, કોઈ અકાઉન્ટ વાળો હોય. એવી રીતે બધા ભગવાનના અલગ વિસ્તારો છે, બરોબર. અને ભક્તો પણ ત્યાં આગળ એવું ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. અને એ શું કરે છે કે ભગવાનના આદેશની અંદર કાર્ય કરે છે, બરોબર. તો એ બધા આવી રીતે કાર્ય કરતા હોય છે નારાયણ સ્વરૂપની અંદર. પણ જો તમે જોઈએ કે જે ભગવાનનું જે શું કહેવાય કે જે પેલું આજે આજે ગોલોકધામનું સ્વરૂપ છે, બરોબર, એ નોર્મલ છે. કેવું છે, બોસ જ્યારે એમના ઘરે હોય, બરોબર, તો કેટલા નોર્મલ અવસ્થાની અંદર. પણ ત્યાં આગળ શું છે, ત્યાં આગળ રસ વધારે છે, બરોબર. કે મુખ્ય ત્યાં આગળ 5 રસ છે: શાંત રસ છે, દાસ્ય રસ છે, સાખ્ય રસ છે, વાત્સલ્ય રસ છે અને માધુર્ય રસ છે, બરોબર. તો આવા અલગ અલગ પ્રકારના રસ છે, બરોબર. કે માધુર્ય રસ છે તો ગોપીઓનો જે ભાવ છે. પછી વાત્સલ્ય રસ છે તો નંદ બાબાજી, વસુદેવજી, બરોબર, દેવકી માતાજીનો જે ભાવ છે. પછી કોઈને મિત્ર તરીકે સુદામા, શ્રીદામા, બરોબર ને. પછી સેવક તરીકે, બરોબર ને, તો સેવક તરીકે વિવિધ વૃક્ષો તરીકે, બરોબર, એવો શાંત ભાવની અંદર, બરોબર, કે ઘણા બધા ભગવાનના ભક્તો હોય, એમની જે બાળ ગોપાલ હોય, સેવા કરતા હોય, દાસી ભાવની. તો મુખ્ય જે 5 રસ છે, બધા ત્યાં આગળ અવેલેબલ છે. જ્યારે વૈકુંઠની અંદર કેવું છે કે જે ભગવાનનું જે નારાયણ સ્વરૂપ છે, બરોબર, જે એ સંકર્ષણ છે, ચોથા સંકર્ષણમાંથી વિસ્તારિત થાય છે, નારાયણ સ્વરૂપ આવે છે. એ આ નારાયણ સ્વરૂપ જે ભગવાનનું મીન્સ ઓફિસ સ્વરૂપ છે, તો ત્યાં આગળ શું છે, મુખ્ય દાસ્ય ભાવ છે, તો એક જ ભાવની અંદર છે. તો જ્યારે આ કેવું છે, અલગ અલગ ભાવની અંદર છે. તો આને આજે નારાયણમાંથી શું થાય છે, ફરી પાછું વિસ્તરણ થાય છે. વિસ્તરણ થાય છે તો તમે જોઈ શકો એની અંદર પણ ફરી સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન, બરોબર. તો એની અંદર એ વિસ્તરણ થઈને પછી એ સંકર્ષણમાંથી, બરોબર, પછી પાછા મહાવિષ્ણુ પ્રગટ થાય છે. આપણે જે ચર્ચા કરી, બરોબર, 3 પ્રકારના વિષ્ણુ છે. કે મહાવિષ્ણુ જે કારણોદક્ષાય વિષ્ણુ છે, બીજા છે ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ. તો શું કરે છે, જે સંકર્ષણ, જે નારાયણમાંથી સંકર્ષણમાંથી મહાવિષ્ણુ આવે છે. અને મહાવિષ્ણુ જ્યારે શ્વાસ બહાર કાઢે છે, બરોબર, તો એમના શ્વાસમાંથી અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે, બરોબર. તો આ તમે બોલ સ્વરૂપે જે બધા વિવિધ પ્રકારના જે બોલ જોઈ રહ્યા છો, બરોબર, એના એક આવા અનંત બ્રહ્માંડોમાંનું આ એક બ્રહ્માંડ છે, જ્યાં આગળ આપણે રહીએ છીએ, બરોબર. તો આપણે રહીએ છીએ, ક્યાં આગળ રહીએ છીએ, તો આપણે જોઈ શકીએ કે બિલકુલ આપણે નજીકથી જોવાનો પ્રયત્ન કરીએ તો જોઈ શકો છો, બરોબર, કે આપણે ક્યાં છે, આજે 14 લોક છે, બરોબર. તો એની અંદર શું કરે છે, જે ગર્ભોદક્ષાય જે કારણોદક્ષાય વિષ્ણુ છે, પોતાનો વિસ્તાર કરે છે. અને શું છે, ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પોતે અંદર બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે છે. અને આખા બ્રહ્માંડને અડધા પોતાના પરસેવાથી, બરોબર, તો એને ભરી દે છે. એને ગર્ભસાગર કહેવામાં આવે છે. અને પોતે શેષનાગ પર શયન કરે છે. લક્ષ્મી માતા એમના ચરણમાં હોય છે. અને એ શું કરે છે, પછી આવું કર્યા પછી એ પોતાની લક્ષ્મી માતાનો ઉપયોગ નથી કરતા. પોતાના નાભી કમળમાંથી એક કમળની દાંડી નીકળે છે, બરોબર ને. અને એના પર આ બધા 14 લોકોનું નિર્માણ થાય છે. અને એની ટોચ ઉપર બ્રહ્માજી, સૌપ્રથમ જીવ બ્રહ્મા પ્રગટ થાય છે, બરોબર. અને આ જ્યારે બ્રહ્માજી પ્રગટ થાય છે, અને એ સાથે સાથે જ ભગવાન પોતાનો આ જે ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, એ પોતાનો વિસ્તાર કરે છે ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે. અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે એ દરેક જીવના હૃદયમાં પ્રવેશ કરે છે. અને કણ કણની અંદર વ્યાપ્ત થાય છે, બરોબર. અને આવું જ્યારે આ વર્ણન થયા, મીન્સ આ સર્જન થયા પછી, બરોબર, અને બ્રહ્માજી દ્વારા બધું આ સૃષ્ટિનું નિર્માણ થાય છે. તો આપણે ક્યાં ફસાયા છે, આપણે આ જે 7 નંબરના જે લોક છે, ભૂર લોક પર ફસાયા છે, બરોબર. એના ઉપર 7 લોક છે. અને એના પર એના નીચે બીજા 7 લોક છે, બરોબર. એટલે આવી રીતે કેવું છે, આપણે સેન્ટરમાં છીએ, બરોબર. જ્યારે આપણી ગતિ ઉપર થાય છે, આપણે જોઈશું 14મા અધ્યાયની અંદર, બરોબર, પછી 6ઠ્ઠા અધ્યાયની અંદર, કે સત્વગુણની અંદર હોય તો આપણી ગતિ ઉપર થાય છે. તો ઉપર એટલે કયા છે, ભૂવરલોક, સ્વરલોક, મહરલોક, જનસલોક, તપસલોક, સત્યલોક, બરોબર. અને અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. તો નીચેની ગતિ તમોગુણની અંદર નીચે ગતિ થાય. અને રજોગુણી હોય તો આપણે પૃથ્વી પર પાછા આવીએ છીએ, બરોબર. અને બીજા 28 નરક છે. 28 નરક છે. તો એ પણ અંદર આ બ્રહ્માંડની અંદર જ રહેલા છે. હવે કેવું થાય છે કે આપણે જ્યારે આ સર્જનની શરૂઆત કેવી રીતે થાય છે, કે બધું બની ગયું આ, બરોબર, પણ જીવો હજુ આવ્યા
નથી. તો શું કરે છે? આ જે મહાવિષ્ણુ છે, બરોબર, એ રમાદેવી છે. રમાદેવી કોણ છે? એ લક્ષ્મી માતાનું વિસ્તરણ છે. તો એના પર દ્રષ્ટિપાત કરે છે, બરોબર. અને પછી રમાદેવી છે એને ફર્ધર વિસ્તરણ કોણ છે? માયાદેવી. માયાદેવી કોણ? દુર્ગાદેવી, બરોબર ને? દુર્ગાદેવી, માં પાર્વતી, બરોબર. અને આ જે ભગવાનનો જે વિસ્તાર છે બિલકુલ તમોગુણનો વિસ્તાર છે. એટલે મીન્સ વિષ્ણુ, ભગવાન વિષ્ણુ છે એ સત્વગુણના અધિષ્ઠાતા છે. ભગવાન શિવ છે તમોગુણના છે. અને જે બ્રહ્માજી છે રજોગુણના અધિષ્ઠાતા છે. તો જે એમનો જે શંભુ છે, બરોબર, જે શિવ સદાશિવ અવતાર છે, બરોબર, જે શંકર ભગવાન છે. અને જે આ જે માયાદેવી છે, બરોબર, તો શું કરે છે? ભગવાન જ્યારે દ્રષ્ટિપાત કરે છે રમાદેવી પર, અને ફર્ધર વિસ્તરણ છે માયાદેવી. અને જ્યારે આ માયાદેવી, ભગવાનનો દ્રષ્ટિપાત અને શંકર ભગવાનની કાલ શક્તિ, બરોબર, જે આપણો કાલ એટલે સમય, કાલ એટલે મૃત્યુ, એ બધું મિક્સ થાય છે. અને પર્ટિક્યુલર જીવને એટલો પર્ટિક્યુલર સમય આપવામાં આવે છે. અને આ બ્રહ્માંડ માટે પણ દરેક વસ્તુ માટે સમય હોય છે, બરોબર, જે કાળ સ્વરૂપે હોય છે. અને જ્યારે જેનો સમય બ્રહ્માજીનો 100 વર્ષ પૂરા થાય છે, બરોબર, કાલે આપણે જોયું ને ગોલોકચાટની અંદર, જ્યારે બ્રહ્માજીનો 100 વર્ષ પૂરા થાય તો બધું આપણું આ બ્રહ્માંડ પાછો, બધા જે આ જે બ્રહ્માંડો છે એ કારણોદક્ષ વિષ્ણુના શરીરની અંદર પ્રવેશ કરે છે, બધો લય થઈ જાય, બરોબર ને? તો જે એટલા માટે કેવું છે કે જ્યારે ભગવાન શંકર અને જે માયાદેવી છે દુર્ગા માતા, બરોબર ને, તો એ કેવું છે? આપણા આદિ આદિ માતા પિતા છે, બરોબર ને? તો એ પણ આપણે સર્જનની અંદર આપણા ભાગ લે છે, જીવોના સર્જનની અંદર. તો એમનું પણ ખૂબ જ મહત્વ છે, બરોબર. તો ઘણી વાર આપણે આ બધું જાણીએ, બરોબર ને, તો આપણને એવું લાગે કે હવે આપણે ફસાયા છે, તો આ નીકળવું કેવી રીતે, બરોબર ને? તો ખૂબ સરસ આપણને બતાવ્યું કે ગઈકાલે શું કીધું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. આપણને ત્રીજા અધ્યાયની અંદર શું બતાવવામાં આવ્યું કે જપ યજ્ઞ આપણે કરવાનો છે, યજ્ઞ કરવાનો છે ભગવાનની પ્રસન્નતાર્થે. તો આપણે જપ યજ્ઞ કરીએ છીએ. તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે આની અંદર એક રેખા નીકળી રહી છે, બરોબર, કે ભૂર લોકમાંથી શું કરે છે કે હરે કૃષ્ણ હરે રામ. જો તમે આગળ જોશો, બરોબર ને, તો આ જે રેખા છે, બરોબર, ખૂબ આગળ વધી રહી છે. કે કેવી રીતે આગળ વધી રહી છે? જો આ બ્રહ્માંડને બધું ભેદીને નીકળી રહી છે, બરોબર ને, કે આગળ જઈને શું થાય છે? આ વૈકુંઠમાંથી પાસ થાય છે, બરોબર. તો અયોધ્યા ધામમાંથી પાસ થાય છે, બરોબર. અને શું ગોલકમાં પહોંચે છે, બરોબર, ગોલોક ધામની અંદર. હવે આપણે કેવું છે કે આપણે બધા અલગ અલગ ભગવાનના સ્વરૂપોને ભજતા હોય, બરોબર, કે આપણે નારાયણ સ્વરૂપ આપણને પસંદ હોય. તો અહીંયા આગળ નારાયણ સ્વરૂપની અંદર આપણે ભગવાનને વૈકુંઠ પહોંચી શકીએ, બરોબર. રામ સ્વરૂપને તો આપણે અયોધ્યા ધામ પહોંચી શકીએ, બરોબર. અને જેને ગોલોક ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણની અંદર અલગ અલગ રસની અંદર એમને ઇન્ટરેસ્ટ હોય, તો એ ભગવાનના ગોલોક ધામ પહોંચે છે. હવે આપણને ભગવાને શું કીધું બીજા અધ્યાયની અંદર કે ભગવત પ્રાપ્તિના 3 તબક્કા છે, બરોબર, કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો શું થાય છે કે જે લોકો બ્રહ્માંડની ઈચ્છા કરે છે, તો બ્રહ્માંડની ઈચ્છા કરે છે તો શું છે? અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે વ્હાઇટ લાઈન છે, બરોબર, આ જે સદાશિવ, જે મહાકાલ લોક છે ભગવાન શંકરનો, એની નીચે આ કારણો, અને જે આ લાઈન છે અને જે આ વ્હાઇટ વ્હાઇટ દેખાય છે ને, એ ભગવાનની બ્રહ્મ જ્યોતિ છે, બરોબર ને. હવે કોઈ બ્રહ્મ જ્યોતિની અંદર જ્યારે નિરાકારની અંદર માનતા હોય, બરોબર, તો શું કરે? એ લોકોની મુક્તિ અહીંયા આગળ મળે, નિરાકારની અંદર, અહીંયા આગળ. પણ શું થાય કે જીવનો સ્વભાવ કેવો છે? જીવનો સ્વભાવ એને સચ્ચિદાનંદ છે. અને હંમેશા એને કેવું છે? આનંદ ગમે છે. કોઈ પણ જીવને છે, તમને પણ, બરોબર, કે તમને હંમેશા આનંદ જ ગમતો હોય. કોઈ બી જીવને એવી રીતે બિલકુલ એક જગ્યાએ સ્થિર થઈ રહેવું ગમે નહીં. હવે આ નિરાકારની અંદર આ લોકો જે માનતા હોય છે, બરોબર ને, ખૂબ બધી તપસ્યાઓ કરે, બરોબર ને, કે ઘણીવાર હિમાલયમાં જાય, ગિરનારની અંદર જાય, તપસ્યા કરે, બરોબર. પણ શું થાય છે કે ઇન્દ્રિયોને જ્યારે આ વસ્તુ મળે ના, બરોબર ને, ખાવા પીવા ના મળે, સારું ના મળે, બિલકુલ દુઃખી થાય છે. ભગવાન 12મા અધ્યાયની અંદર કે છે આ અધ્યાય બિલકુલ આજે નિરાકારની અંદર માનવા બિલકુલ દુઃખી થાય છે અને કષ્ટદાયક છે. અને 6ઠ્ઠા અધ્યાયની અંદર પણ ખૂબ ક્લિયર કરી છે કે આ ધ્યાન યોગ છે, બરોબર, ખૂબ હાર્ડ છે, બરોબર ને. તો આપણને ખૂબ સરસ સમજાવશે. તો આ જે બ્રહ્મની અંદર આવી રીતે જ્યારે નિરાકારની અંદર આ લોકો મુક્તિ પામે છે, અને તે શું કરે છે? અને અહીંયા આગળ મૂકવામાં આવે છે આ નિરાકારની અંદર. એટલે એને કઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી એ મુક્ત થઈ જાય છે, બરોબર. જે આજે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી એને શાશ્વત શરીર પર, શાશ્વત રીતે એ મીન્સ બ્રહ્મજ્યોતિની અંદર પ્રવેશ કરે છે. પણ શું મળે છે એને આનંદ આવતો નથી. એટલે પછી પાછો શું કરે છે કે જીવનો સ્વભાવ છે આનંદ માટે. તો એ ફરી પાછો ભગવાનને પ્રાર્થના કરે છે કઈ કેવી પ્રાપ્ત મને કરાવો, બરોબર. તો એ ફરી પાછા શંકર ભગવાન, કેમ કે શંકર ભગવાન ખૂબ જ દયાળુ છે, આશુતોષ છે, બરોબર. આવા નિરાકાર જીવો છે, મોસ્ટ ઓફ શંકર ભગવાનને ખૂબ માનતા હોય છે. તો પછી એ શું કરે છે કે એ બિલકુલ ભગવાન બાજુ એમને લઈ જાય છે. સિમ્પલ તમને ઉદાહરણ છે, આપણે નરસિંહ મહેતા, બરોબર, શું હતું? તે ભગવાન શંકરના ભક્ત હતા. પણ જ્યારે એમને પ્રગટ થયા હતા પછી શું એમની જોડે શું માગ્યું? તો કે મને એવી રાસલીલાના દર્શન કરાવો. કેમ કે ભગવાનના ભક્તોને, જે જીવને છે, હંમેશા આનંદ ગમતો હોય છે. અને એ આનંદ છે એ ભગવાનના સાકાર સ્વરૂપની અંદર મળતો હોય છે. પણ બીજું કે જે પરમાત્માની અંદર માનતા હોય, બરોબર ને, તો અહીંયા આગળ તમે જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ, જે આપણા હૃદયની અંદર ચતુર્ભુજ સ્વરૂપે રહેલા છે, તો એને પ્રાપ્ત કરે છે, બરોબર. તો એની અંદર કેવું છે? ધ્યાન ધરીને બિલકુલ ચતુર્ભુજ
સ્વરૂપનું દર્શન કરતા હોય છે, પણ આની અંદર બી સમસ્યા છે, બરોબર. કેટલા સમય સુધી ધ્યાન ધરી શકીએ, બરોબર. કેમ કે આ વિભિન્ન ઇન્દ્રિયો છે, વિશ્વામિત્ર છે, બરોબર, કેવા બધા પતિત થયા હતા, બરોબર. તો આ અવસ્થા છે. પણ જ્યારે ભગવાનના ભક્તિની અંદર લાગશે, આપણે હરિદાસ ઠાકુર વિશે જાણીશું આ જ અધ્યાયની અંદર, બરોબર. તો બિલકુલ પતિત નથી થતા. અને બીજું કે આ જે ધામ છે, બરોબર ને, તો આ બધા જે આ બધું વર્ણન છે, બધું કરવામાં આવ્યું છે, કઈ આ બધા ગપગોળા થોડા છે, કે બિલકુલ આને આ જે બ્રહ્મ સંહિતા છે, પદ્મ પુરાણ છે, વામન મીન્સ વિષ્ણુ પુરાણ છે, શિવ પુરાણ છે, બધાની અંદર રેફરન્સ લેવામાં આવે છે. અને અહીં આગળ તમે આ બધું જોઈ શકો છો, સાઈડની અંદર બધા રેફરન્સ આપવામાં આવે છે. એ પ્રમાણે આ ગોલોક જે ચાર્ટ બનાવવામાં આવ્યો છે. તો આપણે જ્યારે આ શાસ્ત્રો પર આપણે શ્રદ્ધા કરીશું, તો આપણને વિશ્વાસ આવશે. જેવી રીતે આપણે ગુજરાતની અંદર રહેતા હોય, ભારતની અંદર રહેતા હોય, કોઈ વ્યક્તિ અમેરિકા જાય, બરોબર ને, અમેરિકા જાય અને ત્યાંનું બધું વર્ણન કરે આવીને, ત્યાં ખૂબ સરસ સારા રસ્તાઓ છે, કે બધી ચોખ્ખાઈ છે, બરોબર ને, ખૂબ સારું છે, નોકરી કે ઠંડુ વાતાવરણ છે, મજા આવે છે, બરોબર. તો શું થાય એ વ્યક્તિને, પછી એ બીજી વ્યક્તિ જે સાંભળે છે એને પણ શું થાય, અમેરિકા જવાની ઈચ્છા થાય, લંડન જવાની ઈચ્છા થાય. એવી રીતે પ્રભુપાદ પણ શું છે, ભગવાનના ધામમાંથી આવ્યા હતા. કેમ કે જે લોકો જ્યાંથી આવ્યા હોય એ જ વસ્તુ આ વસ્તુને સમજાવી શકે. તો એ આપણને સમજાવે છે કે ભગવાનના ધામમાં બિલકુલ મજા છે, આનંદ છે. તો જ્યારે આપણે શાસ્ત્ર પર વિશ્વાસ કરીએ, ગુરુ પર વિશ્વાસ કરીએ, બરોબર, કે આપણી સાથે આપણા જે સંબંધી જ્યાં ગયેલા છે, બરોબર ને, એના પર વિશ્વાસ કરીએ, તો આપણે અમેરિકા જઈએ, લંડન જઈએ, તો અનુભૂતિ કરી શકીએ, બરોબર. કે અહીં આગળ ત્યાં આગળ સુખ શાંતિ વધારે છે, બરોબર ને. હવે આપણે શું જોઈએ કે એક વસ્તુ કે ઘણા લોકો કેવું છે કે આપણે તો હંમેશા નોર્મલી કેવું, આપણે સ્વર્ગલોક સિવાય, એટલે આ સ્વરલોક છે, બરોબર, કે ચિત્રની અંદર તમે જોઈ રહ્યા મારું કલ્સર ફરી જાય, સ્વરલોકની ઈચ્છા કરતા હોય. તો સ્વર્ગલોક પણ આઠમા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે યા બ્રહ્મ ભુવના એ લોકા પુનરાવર્તિનો જન્મ મામુપેત્ય તું કોંતે પુનર્જન્મનો વિદ્યતે. કે આજે બ્રહ્માંડની અંદર તમે જોયું કે જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ થાય તે બધું જ નષ્ટ થાય છે. તો આપણા જે આ દેવી દેવતાઓ છે એ પણ બિલકુલ નષ્ટ થઈ જાય છે. અને શું થાય છે કે ફરી પાછા મહાવિષ્ણુના શરીરમાં પ્રવેશ કરે છે. તો એમનું પણ નક્કી નથી, બરોબર. એટલા માટે આપણને ભગવાન કહે છે ભગવાનના ધામમાં જવાનું છે. અને આજે દુર્ગા દેવીનું ધામ છે, બરોબર, કે આની અંદર જે પહેલા આજે બ્રહ્મ સંહિતાને શું કહે છે કે 5.43 ની અંદર ગોલોક નામ નિજ ધામ તલે કાતસ્ય દેવી મહેશ હરિ ધર્મ સુતે સુતેષુ તે તે પ્રભવ નિશ્ચય વિહિતસ ચાયેન ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. એટલે એમ કે છે કે સૌથી નીચે ધામ દેવીનું ધામ છે. એટલે આપણે જે આ બ્રહ્માંડનું ધામ છે એ દેવીનું ધામ છે. તો આ જે કિલ્લો છે, બરોબર, ના કેટલો સ્ટ્રોંગ કિલ્લો છે, બીજા આ 7 આવરણ છે, બરોબર, આ ભેદીને આપણે જવાનું છે, બરોબર. તો માયાદેવી છે, બરોબર. તો આપણને શું કરે, આપણને પકડી રાખે, બરોબર ને, કે બિલકુલ. અને માયાદેવીથી આપણે ઉપર થવું હોય તો ભગવાન આપણને આઠમા અધ્યાયની અંદર બતાવશે કે દેવીએ શી ગુણ મમ્મી મમ માયા દુરાતયા મામે વયે પ્રબંધ્યંતે માયા મેતા તરંતી તે. કે આ દેવી ગુણોની બનેલી જે માયા છે મારી શક્તિ છે, અને જે માને શરણાગત થાય છે એ જ આને પાર કરી શકે. તો તમે જ્યારે આ વસ્તુને સમજશો, બરોબર ને, તો ચોક્કસ આપણે જાણવાની કોશિશ કરશું, અને આપણે શાસ્ત્રો પર વિશ્વાસ કરશું. જેમ જેમ આપણને સમજ આવશે, જેમ જેમ આપણે આગળ વધીશું, બરોબર. તો આ સાથે આપણે આ ગોલોક ચાર્ટ પૂરો કરીશું. ખૂબ વિશાળ છે, બરોબર. આપણે આપણા અધ્યાય તરફ પાછા વળીએ. હરે કૃષ્ણ, બરોબર. તો તમને થોડું શરૂઆતમાં નહીં સમજાય, પણ આપણે ધીમેથી આપણે સમજાવવાની કોશિશ કરશું, બરોબર. તો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુ? હા પ્રભુજી, જોવાય છે. હરે કૃષ્ણ. ચાલો, ઠીક છે, ઓકે, બરોબર. તો આ કૃષ્ણ ભાવના યુદ્ધ કર્મયુગ. હવે કેવું છે, જ્યારે આપણું જ્ઞાન પ્રાપ્ત કરીને ત્રીજા અધ્યાયની અંદર આપણે જે શું કીધું, આપણને પ્રેક્ટિકલ બતાવવામાં આવે. શું બતાવવામાં આવે? પહેલું તો યજ્ઞ અર્થાત કર્મનો લોકો એમ કર્મ બંધનમ, કે વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ, નહીં તો આપણને કર્મ બંધન થશે. તો એની અંદર ખૂબ સરસ આપણે યજ્ઞ ચક્રનું પાલન કરવું જોઈએ, બરોબર. તો આપણે બધા નોકરી કરી રહ્યા છે, તો આપણે નોકરીની અંદર કેવી રીતે આપણે આ યજ્ઞ ચક્રને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, બરોબર. તો એ ખૂબ સરસ આ અધ્યાય દ્વારા આપણે સમજીશું. પછી બીજું કે જપ યજ્ઞ આપણે કરવાનો છે, ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે. તો એનાથી આપણો યજ્ઞ થઈ જાય છે. કેમ કે કળિયુગની અંદર કલિયુગ કેવલ નામ આધારા. તો જ્યારે આપણે સંતો મહંતો આપણને કહી રહ્યા છે, તો આપણે એ પ્રમાણે પ્રેક્ટિકલ કરવાના છે. અને બીજું કે બીજા અધ્યાયની અંદર કીધું કે ભગવાનની શરણાગતિ લેવાની છે. કેમ કે ચોથા અધ્યાયની અંદર શું કહે છે કે જે મારો ભક્ત છે અને મારો મિત્ર છે એ જ આ જ્ઞાનને સમજી શકે. તો આ ગૂઢ રહસ્ય આપણે સમજવાનું છે. તો શું કરવાનું છે આપણે, કે એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રભુપાદ,
બરોબર ને? તો પ્રભુપાદે શું કહ્યું? બરોબર કે બિલકુલ એ પોતે જ્યારે મીન્સ શું કહેવાય કે ઘણા બધા પ્રયત્નો કર્યા એમને, બરોબર ને, અહીંયા આગળ. અને અ, ઘણી એમને કઈ સફળતા ના મળી, એટલી બધી જોવે એટલી સફળતા ના મળી. પણ જ્યારે અમેરિકા ગયા, બરોબર ને, કેટલી બધી મુશ્કેલીઓ વેઠીને પોતે ગયા કે એમને વચ્ચે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઘણીવાર તેમના પર હુમલા થયા, બરોબર. અને અજાણ્યા દેશની અંદર કોઈ આપણને કંઈ મદદ ના કરે એવી જગ્યાએ જઈને, બરોબર, કે ભગવાનનો નામનો પ્રચાર કર્યો, ભગવાનનો પ્રસાદ લોકોને ખવડાવ્યો અને એ લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. અને પછી આ લોકો જ્યારે બિલકુલ વિશ્વની અંદર આવા ભક્તો ભગવાનના ફેલાયા અને ખૂબ સરસ એવો ધર્મનો પ્રચાર કર્યો. અને તમે જોઈ શકો કે બિલકુલ આખા વિશ્વની અંદર બિલકુલ કેટલું બધું સરસ રીતે આ બધું મીન્સ ઇસ્કોનનો આ બધો ચાલી રહ્યું છે, બરોબર. આપણે આ ઘર બેઠા બેઠા જ્ઞાન ગંગાનો અનુભવ કરી રહ્યા છે. તો એ પ્રભુપાદની કૃપા છે. તો પ્રભુપાદે એવું એમના શિષ્યોને એવું ખૂબ સરસ એવું શિક્ષણ આપ્યું છે, બરોબર. તો ક્યાંય એમને મીન્સ જો કદાચ એવું વિચાર્યું હોત, બરોબર, કે છોડો ઘર બહાર ને કરો, ચલો ચલો હરિદ્વાર, તો શું થતું કે ત્યાં આગળ વૃંદાવનમાં રોકાઈ જતા, તો આપણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે ઘરે બેઠા બેઠા આપણે પ્રાપ્ત ના કરી શકત અને આપણને કંઈ જ લાભ ના થાત. તો આ અધ્યાય દ્વારા આપણે શીખીશું 5મા અધ્યાયની અંદર કે કર્મ સંન્યાસ કે કર્મયોગ, બરોબર. કે અર્જુનનો પ્રશ્ન થશે, કેમ કે 3જા અધ્યાયની અંદર ભગવાન કીધું કર્મ કર, બીજા અધ્યાય 4થા અધ્યાયની અંદર પાછું ભગવાનને દિવ્ય જ્ઞાન આપ્યું અને દિવ્ય જ્ઞાન આપ્યા પછી ભગવાન શું કીધું કે ઊભો થા અને યુદ્ધ કર લાસ્ટ શ્લોકની અંદર. એટલે પાછા અર્જુન કન્ફ્યુઝ થશે, બરોબર. તો કયું શ્રેષ્ઠ છે? સંન્યાસ શ્રેષ્ઠ છે કે પછી ઘરમાં રહીને ભક્તિ કરવી એ શ્રેષ્ઠ છે, બરોબર. ખૂબ સરસ એવું બતાવશે. અને બંધનમાંથી મુક્ત કેવી રીતે થાય અને સર્વોચ્ચ પર ધ્યાન ધરવું, ભગવાનનું કેવી રીતે ધ્યાન ધરવું, એ પણ આપણને ભગવાન બતાવે છે. અર્જુનની મૂંઝવણ થાય છે, બરોબર. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી યત શ્રેય યત રોકે તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુને કહે, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. હંમેશા અર્જુન શું છે અહીંયા આગળ શ્રેય, બરોબર ને. આપણે શ્રેય વિશે જાણ્યું હતું. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો શ્રેયનો શું અર્થ થાય છે? ફરી પાછા અર્જુનજી પૂછી રહ્યા છે. હરે કૃષ્ણ, કોઈ જૂના ભક્તો? હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. શ્રેય એટલે લાંબા ગાળાનું જે ફાયદો છે ને એ ભગવાન પાસે માગે છે કે, અને પ્રેય એટલે ટૂંકા ગાળાનું. એટલે જે લાંબા ગાળે શું મારા માટે હિતકારી છે એ મને જણાવો, એમ એ શ્રેય કે છે. ખૂબ સરસ માતાજી. તો અર્જુનજી આપણને ઓલવેજ એ જ પૂછે કે, બરોબર, કે મીન્સ ઘર બાર છોડીને જતો રહો કે પછી ભક્તિ યુદ્ધ કરું, કે કયું મારા માટે શ્રેષ્ઠ છે, બરોબર. તો આનું કારણ શું છે કે વારંવાર આ બધું ભગવાન વારંવાર જે મીન્સ જ્ઞાન આપે છે, પાછું કર્મ કહેવાનું કહે છે, ભક્તિ કરવાનું કહે છે. એટલે અર્જુનજી કન્ફ્યુઝ થઈ જાય છે. તો બીજા અધ્યાયની અંદર 11 થી 30 શ્લોકની અંદર ભગવાને આત્માનું જ્ઞાન આપ્યું, બરોબર. અને શું કીધું ભગવાને કે આત્મક સાક્ષાત્કાર વ્યક્તિ માટે કર્મ કરવાની કંઈ જરૂર નથી, બરોબર. પછી પાછા ભગવાન એ જ અધ્યાયની અંદર 31-38 અંદર શું કે નિયત ફરજ બજાવી કે તું ક્ષત્રિય છે, બરોબર, તો તારે તારો સ્વધર્મ નિભાવવો જ પડશે. કે કોઈ પણ વ્યક્તિ 3જા અધ્યાયમાં કીધું કે કર્મ કર્યા વગર રહી શકતું નથી. પોતાના એને ગુણ અને સ્વભાવ પ્રમાણે કર્મ તો વિવશ થઈને કરવું જ પડે છે, બરોબર. તો ક્ષત્રિય તરીકે તારે કર્મ કરવું પડશે. પણ પાછું ભગવાને 42 થી 45 કીધું કે તું આ સકામ કર્મ કરીશ તો તને બંધનમાં લાગશે, તો આત્મા ફસાઈ જશે, બરોબર. તો તને આ બ્રહ્માંડની અંદર ફસાઈ જઈશ. તો ફરી પાછા 46 થી 53 ની અંદર કેવું છે કે ભગવાન કેવી રીતે ભક્તિની અંદર પ્રવૃત્ત થઈ, કે કહે છે કે આ જ્ઞાનની અંદર તું પ્રવૃત્ત થઈશ તો આ ગાઢ અંકારને પ્રાપ્ત ક્રોસ કરી જઈશ, બરોબર. તું મુક્ત થઈ જઈશ, એવી રીતે બતાવે છે. પણ 3જા અધ્યાયની અંદર શું કહે છે ભગવાન ફરી 17 થી 18 ની અંદર કે જ્ઞાનમાં વ્યક્તિ માટે કોઈ ફરજ નથી. એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી એને ફરજ કરવાની મીન્સ ડ્યુટી કરવાની કઈ જરૂર નથી. એની અંદર ખૂબ સરસ છે. શું સમજાવે છે કે આત્મક સાક્ષાત્કારમાં સ્થિત માટે કોઈ કર્મ કરવાની જરૂર નથી, પણ કોઈ કર્મ ન કરવાનું કારણ પણ નથી, બરોબર ને. શું કહે છે કે કર્મ ન કરવાનું કારણ પણ નથી, તો કર્મ તો એને કરવું જ જોઈએ, બરોબર. તો અહીંયા આગળ પણ થોડું એને કોન્ટ્રોવર્શિયલ થાય છે, એનું મીન્સ ગેરસમજ ઉત્પન્ન થાય છે. પછી આગળ ચોથા શ્લોકની 4થા અધ્યાયની અંદર 33મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે આ જે બધા યજ્ઞો તું કરી રહ્યો છો, બરોબર ને, કે જે બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું આખરે એ બધું જ્ઞાનમાં પરિણમે છે, બરોબર ને. તો બધા જ યજ્ઞો જે બધા સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ, બરોબર. તો આપણે પણ આ વસ્તુ જાણવાની છે કે બધું જ જ્ઞાનની અંદર પરિણમે છે. તો આપણે ભક્તિની અંદર બી ક્યારે જ્યારે આપણે બિલકુલ પ્રવૃત્ત થઈ જઈશું તો ભગવાનની કૃપાથી આપણને શું થશે કે ભગવાન 10મા અધ્યાયના 10મા શ્લોકમાં કહે છે તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ મામુપ યાંતિ તે, કે જે લોકો મારી ભક્તિની અંદર લાગેલા છે, મારી પ્રેમપૂર્વક સેવાની અંદર લાગે છે, એમને હું જ્ઞાન પ્રદાન કરું છું, બરોબર. તો એવા જ્ઞાનની અંદર
અને જે જ્ઞાનથી જે કર્મને આપણે સમજ્યા છે એ પ્રમાણે આપણે જ્યારે કાર્ય કરીશું તો આપણે ચોક્કસ બંધનમાં ફસાઈશું નહીં, બરોબર. પણ ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર ભગવાને કીધું કે ઊભો થા અને યુદ્ધ કર, બરોબર. તો પછી આ જ્ઞાન દ્વારા જો બધું પતી જતું હોય તો યુદ્ધ કરવાની શું કામ જરૂર છે? તો અર્જુનજી ખૂબ સરસ એવો પ્રશ્ન પૂછે છે, બરોબર. ચિત્રની અંદર તો હરિકૃષ્ણ તમે જોઈ રહ્યા છો, બરોબર. એક વ્યક્તિ એવા છે કે છોડો ઘરબાર ને ચલો હરિદ્વાર, સંન્યાસ. સંન્યાસ એટલે શું? કે કોઈની પોતાની પત્નીથી કંટાળી ગયા હોય, પરિવારથી કંટાળી ગયા હોય, કંઈક શેર બજારની અંદર કંઈક લફડું થઈ ગયું હોય, બરોબર, આમ તેમ, અને પછી શું કરે કે ચાલો ભાગી જઈએ ઘર છોડીને, બરોબર. અને એ ભાગી ગયા છે, બરોબર, પોતે સાધના કરવા માટે જતા રહ્યા છે, બરોબર, કે બ્રહ્મની અંદર નિરાકારની અંદર સાધના કરીશું, કોઈ ગુફાની અંદર જતા રહ્યા છે, બરોબર. એવા એક પ્રભુજી તમે, આપણે એમનો વિરોધ નથી કરતા, બરોબર ને. પણ મોસ્ટ ઓફ કેવું છે કે આ લોકો જ્યારે જતા હોય છે, બરોબર, પણ કશું પ્રાપ્ત ના થાય તો પછી આવીને પાછા શું કરે? પોતે મોટા ભંડારા ચાલુ કરે, બરોબર, ને પેલું ચાલુ કરે. સારા કર્મ છે, પણ આ માનવ સેવા એ માધવ સેવા નથી. આ જ અધ્યાયની અંદર આપણે સારી રીતે જાણીશું કેવી રીતે, બરોબર. તો આવા લોકો જ્યારે બિલકુલ જતા રહેશે તો શું થાય છે? પતિ પત્ની બધા દુઃખી થઈ જાય છે, બાળકોને કોઈ એવું જ્ઞાન નથી પ્રાપ્ત કરતું. અર્જુને શું કીધું હતું, બરોબર, કે આ વર્ણશંકર પેદા થશે, બરોબર, કેમ કે મરી જવું કે ભાગી જવું હરકું જ થયું ને, બરોબર, કેમ કે પરિવાર જોડે વિખટું. હવે પિતાની જવાબદારી છે કે પત્નીને સાચવવી, બાળકોને સારું શિક્ષણ અપાવવું, બરોબર. તો આ એવા માણસ છે કે બિલકુલ ઘરબાર છોડીને જતા રહ્યા છે. અને બીજા પ્રભુજી છે બિલકુલ આવા લોકો વચ્ચે છે અને ખૂબ સરસ એવું જ્ઞાન આપી રહ્યા છે, બ્રહ્મચારી, બરોબર. આપણા જે ઇસ્કોનના ડીઓટી છે, બરોબર, શું જોઈ રહ્યા છો તમે? બધા પ્રભુપાદના પુસ્તકો આપી રહ્યા છે, ભગવદ્ ગીતા, ભાગવતમ આપી રહ્યા છે, અને લોકોને જીવનની અંદર પરિવર્તન થાય એવું શીખવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કયું સારું છે. હરિકૃષ્ણ કોઈ બતાવી શકો છો? કોઈ નવા ભક્ત બતાવી શકે છે? સરોજ માતાજી, બરોબર, જયશ્રી માતાજી, વિશાખા માતાજી, ધરના માતાજી, હરે કૃષ્ણ, ગૌરાંગ કુમાર પ્રભુજી, હરે કૃષ્ણ. કોઈ બતાવી શકે? કેનેલ પ્રભુજી, હરે કૃષ્ણ. કર્મયુગ હા, કર્મયુગ હરે કૃષ્ણ. હા માતાજી. કર્મયુગ હા, કર્મયોગ એટલે ભક્તિ યોગ એટલે મીન્સ આ બે ચિત્રમાંથી કયા છે જે પ્રભુજી બુક ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે કે સાધનામાં બેઠા છે? મોટિવેશન કરી રહ્યા છે. હા, મોટી એટલે લેફ્ટ સાઈડ કે રાઈટ, એટલે મીન્સ જે પુસ્તકો આપી રહ્યા છે એ છે કે પેલા સાધનામાં બેઠા છે એ માતાજી? પુસ્તકો આપી રહ્યા છે એટલે પ્રચાર કરે છે, અચ્છા અને અચ્છા. આ સંન્યાસ તરીકે કરે છે. પણ અત્યારે બધા પ્રચાર તો આ રીતે વધારે થઈ છે ને. હા, તો માતાજી કયામાં પુસ્તક ફાયદો આપીને છે? આ લોકો આવી રીતે જતા રહે ફાયદો છે કે પછી આ સમાજને સારું શીખવે છે એ ફાયદો છે? સમાજને સારું શીખવે છે એ ફાયદો છે. બિલકુલ બરોબર. તો આપણે પોતે ડિસાઈડ કરી શકીએ છીએ, બરોબર ને, કે નથી ઘર બહાર છોડવાનું, બિલકુલ સંન્યાસી. અને આવી રીતે ઘરની અંદર પરિવારની અંદર રહીને સંન્યાસી જેવું કેવી રીતે જીવન જીવી શકાય, બરોબર. તો ભગવાન ખૂબ સરસ આગળ કહે છે આપણને. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસા કર્મ યોગશ્ચ નિઃશ્રેય કરાભૂ તયોસ્તુ કર્મ સંન્યાસ સંન્યાસત કર્મયોગો વિશિષ્યતે. પુરુષોત્તમ પરમેશ્વર ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ એ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. મુક્તિ પામી, મુક્તિ કામી એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત થવું, બરોબર. તો એના માટે કેવું છે? સંન્યાસ લેવો એ સારો જ છે, બરોબર ને, એ ખોટું નથી. પણ જો મારો જો પોતાનો પર્સનલ મત હોય, ભગવાન પોતે બતાવે છે, બરોબર, શું કહે છે કે એના કરતા કર્મના પરિત્યાગ કરતા, છોડો ઘરબાર ને ચલો હરિદ્વાર કરતા, એના કરતા કેવું છે? ભક્તિયુક્ત કર્મ, બરોબર, ભગવાનની સાથે રહીને ભક્તિ કરીને, બરોબર, સમાજની અંદર રહીને લોકો વચ્ચે રહીને જે ભક્તિ કરીએ છીએ એ શ્રેષ્ઠ ભગવાનનો મત છે. ભગવાન પોતે બતાવે છે, બરોબર. આગળ ખૂબ સરસ આ જે ભક્તિ રેસામો સિદ્ધોનો રેફરન્સ છે કે જ્યારે જ્યારે મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ, બરોબર, કે પરમ પુરુષ ભગવાનને લગતી વસ્તુનો ત્યાગ કરે છે, તેમને ભૌતિક માની લે છે, ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે, બરોબર. તો આવા લોકો કેવું છે કે દાખલા તરીકે સિમ્પલ વસ્તુ છે કે કોઈ વસ્તુ છે ભગવાનની સેવામાં વાપરી શકાય, એને માયા સમજે. દીખલે સિમ્પલ વસ્તુ છે. હમણાં આપણી પાસે મોબાઈલ છે, બરોબર, તો મોબાઈલનો આપણે કેવો સરસ રીતે ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે આ ભગવદ્ ગીતાનો પ્રચાર, જે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન ઘરે રહેલા છે. પણ આવા જે સંન્યાસી, જે માયાવાદી લોકો હોય, એ શું કહે છે કે આ બધું નકામું છે, આ માયા છે, બરોબર. પણ આપણે ભગવાનના ભક્તો તો ખૂબ જ હોશિયાર છે. આજે માયા એમ તો માયા જ છે, બરોબર ને, કેમ કે આપણને ડાયવર્ટ કરી નાખે. કેવું જાત જાતનું બધું અલગ અલગ, મીન્સ ખરાબ બી આવે ને સારું પણ આવે, આપણને ડાયવર્ટ કરી નાખે. તો આપણને નુકસાનકારક બી છે, પણ આપણે એનો સારો ઉપયોગ પણ કરી રહ્યા છે, બરોબર. તો જ્યારે આપણે જે વસ્તુઓનો ભગવાનની સેવામાં ઉપયોગ કરી શકીએ એ વસ્તુને આપણે વાપરી શકાય. હવે સિમ્પલ વસ્તુ છે, આ લોકો એવું કે હું ત્યાગ કરું, બરોબર ને. તો એ શું પોતે શું લઈને આવ્યા હતા, બરોબર, કઈ એ વસ્તુ એમની છે?
બરોબર. તમે કર્મયોગની અંદર જોયું કે બધું જ્ઞાન પણ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય. એ જ્ઞાન દ્વારા લોકો કર્મ કરે, પોતે અનાજ વાવે, પછી યજ્ઞ કરે, વરસાદ થાય. આખું યજ્ઞ સાયકલની અંદર જોયું શું કરે છે, ખાલી માત્ર આપણે મીન્સ આદેશ અનુસાર કાર્ય કરી રહ્યા છે. વસ્તુ તો આપણી જોડે કોઈ હોતી નથી, અને આખરે ભગવાનની ઈચ્છા વગર આપણને કંઈ પણ પ્રાપ્ત નથી. તો બધું જ ભગવાનનું છે. બરોબર. તો આપણે કયો વસ્તુનો આપણે ત્યાગ કરી શકીએ? બરોબર ને? તો આ વસ્તુ આપણે સમજવાની છે. પણ આ લોકો શું કીધું, અમે ત્યાગ કર્યું. બરોબર. પણ આપણે કશું જ ત્યાગ નથી કરી શકતા. બરોબર. બધું જ એમનું છે, માત્ર ખાલી એમનાથી દૂર રહ્યા. એનો મતલબ એવો થોડો છે કે તમે ત્યાગ કર્યો. બરોબર. આપણે એવું નહીં હોતું. પણ આપણે જ્યારે આ વસ્તુને સમજીએ કે ભગવાનની સેવાની અંદર લાગી શકીએ. બરોબર. કે પ્રભુપાદ, બરોબર, જ્યારે પ્રભુપાદ ત્યાં આગળ પેલે કરતા હતા, બરોબર ને, પ્રચાર કરતા હતા, તો એક વ્યક્તિ એવો હતો કે પ્રભુપાદે કીધું કે ભગવાનની સેવા કરવી જોઈએ, ભગવાનના ભક્તોની સેવા કરવી જોઈએ. તો એક વ્યક્તિ શું કર્યું કે ટોયલેટ પેપર લઈ આવ્યો. બરોબર ને? એની જોડે કંઈ નહોતું. પ્રભુપાદને કે મારી પાસે તો આ જ છે, તમે આ ટોયલેટ પેપર રાખો. બરોબર. તો કે ખૂબ સરસ, કે બધા અહીંયા આગળ ભક્તો આવે છે, ટોયલેટની અંદર જાય છે, તો એને હાથ સાફ કરવા માટે કામ લાગશે. બરોબર ને? કે ભક્તોની સેવામાં વિચાર કરો. તો આવી રીતે દરેક વસ્તુ કેવું છે કે ભગવાનના જે ભક્તો હોય છે ખૂબ જ હોશિયાર હોય છે. દરેક વસ્તુનો ભગવાનની સેવા માટે કેવી રીતે ઉપયોગ કરવો, પ્રચાર માટે કેવી રીતે ઉપયોગ કરવો, તો એ સારી રીતે જાણતા હોય છે. પણ આજે આવા લોકો હોય છે, બિલકુલ દૂર રહે છે, તો એનો કોઈ જગતને ફાયદો નથી થતો, અને લોકોને બધાને ઘર બાર છોડી જવાની મીન્સ કહેતા હોય છે. બરોબર. પણ આપણે બિલકુલ આ વસ્તુને સમજવાની છે. બરોબર. તો કર્મયોગ અને કર્મયોગનો તફાવત. કર્મ એટલે આપણી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જે કરીએ એ કર્મ, અને કર્મયોગ એટલે આપણે જે કર્મ કરી રહ્યા છે ભગવાનને સાથે જોડીને, ભગવાનની પ્રસન્નતાથી કર્મ કરી રહ્યા છે, કૃષ્ણ ભાવનામૃત કર્મયોગ કરી રહ્યા છે, એ આપણો એ કર્મયોગ છે. બરોબર. તો આ વસ્તુ આપણે આ સમજવાની છે. બરોબર. તો હજી આપણે જે નોકરીઓ કરીએ છીએ, બરોબર, પૈસા કરીએ છીએ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે, એ કર્મ છે. જ્યારે પ્રભુપાદ છે, ભગવાનના ભક્તો માટે ખૂબ સરસ એવો પ્રસાદ બનાવતા હતા, બધાને ખવડાવતા હતા. તો આપણે પણ જ્યારે આપણને સમજ આવે તો આપણા પરિવારની અંદર, આપણી આજુબાજુની અંદર ખૂબ સરસ એવો પ્રસાદ બનાવીએ. બરોબર. એ લોકોને આપણે બાંટીએ, વહેંચીએ. બરોબર ને? અને પછી તો શું થશે, એ લોકોની ચેતનાની શુદ્ધિ થશે. બરોબર. આપણા પરિવારની અંદર શરૂઆતની અંદર કોઈ ભક્તિમાં આવે ને, પણ જ્યારે બધા માતાજી પ્રભુજીને ખૂબ એવો સારો અનુભવ છે, તો એ લોકો ભગવાનને આવી રીતે પ્રસાદ બનાવતા હોય, એ લોકોને ખવડાવતા હોય છે, તો ધીમે ધીમે એમની ચેતના શુદ્ધ થાય છે, અને પછી આ રીતે સારી રીતે ભક્તિની અંદર જોડાય. બરોબર. તો પછી એને સમજ આવે. આપણને પણ શરૂઆતની અંદર જ્યારે આપણા કેમ આવા મારા સાસુ મને બહુ હેરાન કરે છે, મારો પતિ હેરાન કરે છે, બીજે ક્યાંક લફરું કર્યું છે, પત્નીએ કંઈક લફરું કર્યું છે, અને જ્યારે આપણને ખબર પડે કેટલું બધું દુઃખ લાગે, કેટલા બધા આપણે દુઃખી થઈ જઈએ. પણ જ્યારે આ વસ્તુ જ્યારે આપણે કૃષ્ણ ભાવનામૃતની અંદર આવીએ, બરોબર, તો આપણે શું કરીએ કે ઠીક છે, હવે પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જેવી ઈચ્છા કરેલી એ પ્રમાણે એને શરીર પ્રાપ્ત થયું છે. બરોબર. અને એને એવી ઈચ્છાઓ કરેલી એ પ્રમાણે અત્યારે એ કાર્યની અંદર પ્રવૃત્ત થયેલો છું, એની કારણે એ દુઃખી થઈ રહ્યો છે, બીજાને પણ દુઃખી કરી રહ્યો છે. જ્યારે આવું વસ્તુ આપણે બેકવાર ફોડવાર ને બધું જ્યારે આ ભગવદ્ ગીતા દ્વારા આપણે સમજીએ, બરોબર, તો આપણે બિલકુલ શાંત થઈ જઈએ. બરોબર. અને પછી સમજવાની કોશિશ કરીએ કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આગળ વધવું. બરોબર. તો ક્યારેય આપણે નાસીપાસ ના થઈએ. પ્રભુપાદને સફળતાના મળી, બિલકુલ નાસીપાસ ના થયા, અને બિલકુલ સ્ટેબલ કોન્સ્ટન્ટ ચાલેલા રહ્યા. બરોબર. એવા આપણી જોડે ઘણા એવા માતાજી પ્રભુજી છે. શરૂઆતની અંદર જે માતાજીને તો ખૂબ પ્રોબ્લેમ આવે. બરોબર ને? એમને ભક્તિની અંદર હોય તો પ્રભુજીને ખૂબ બધા વિરોધ કરતા હોય છે. બરોબર. કેમ કે એમને એવું લાગે કે આ તો ભક્તાણી બની જશે તો આમ થશે તેમ થશે. બરોબર. પણ ક્યાંય એવું નથી કે ઘર-બાર છોડવાનું, કે નથી પરિવારને સાચવવાનો. બિલકુલ જવાબદારીઓપૂર્વક આપણે વર્તન કરવાનું છે. તો આપણને આ દ્વારા આપણને ખબર પડે છે. બરોબર. તો આપણને હંમેશા કેવું હોય છે કે આપણને માનવ સેવા એ શું કહેવાય છે, પ્રભુ સેવા એવું આપણે વિચારતા હોય છે. બરોબર. પણ ખૂબ સરસ એવી ઘટના છે. બરોબર. કે આ ભાગવતમની ઘટના છે. તો આ ઘટના છે ખૂબ સરસ, જે ઇક્વાક્ષુ ભગવાન રામના જે વંશ છે, ઇક્વાક્ષુ રાજાની સમકક્ષ એક નુગ રાજા હતા. બરોબર. ખૂબ મોટા પ્રતાપી રાજા હતા. તો આ નુગ રાજા શું કરતા હતા, ખૂબ જ દાન કરતા હતા. તો કેવું દાન કરે, તો દરરોજ 100,000 ગાયોનું દાન કરે, અને સરસ એવી ગાયોને સજાવે, સોનાથી સજાવે, રેશમી કપડો પહેરાવે. બરોબર. અને પછી દરરોજ એક બ્રાહ્મણને સવાર પડે એટલે 1,000 ગાયોનું દાન કરે. બરોબર. એવી રોજ આ પ્રક્રિયા કરતા હતા, રોજ દાન કરતા હતા. હવે શું થાય છે, એક દિવસ એમને ગાયોને દાન આપી, એક બ્રાહ્મણને દાન આપી, અને શું થયું, એમાંથી એક ગાય પાછી વળીને એમના તબેલામાં પાછી આવી ગઈ. બરોબર. ગૌશાળાની અંદર. એટલે બીજે દિવસ સવાર થઈ એટલે પછી રાજાએ શું કર્યું કે એ જે રિટર્ન પાછી જે બીજા બ્રાહ્મણની આવી હતી, એ બીજી ગાયો સાથે એમ કરીને 1,000 ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે જે બ્રાહ્મણની એક ગાય ઓછી થઈ ગઈ હતી, એ પાછો શોધવા આવ્યો, અને શોધવા આવ્યો એટલે
રાજાને કીધું કે મારી ગાય તમારા તબેલામાં આવી છે મને પાછી આપો. રાજાએ કીધું કે જે હવારમાં ગાયો આપી હતી એની ભેગી આ પણ ગાય દાન અપાઈ ગઈ છે, તો હું તમને એવું વિનંતી કરું છું કે એના બદલામાં તમને 10 ગાયો આપું. પણ બ્રાહ્મણ કહે છે કે તમે મને શું લાલચી સમજો છો, અને કે તમે કોઈ બ્રાહ્મણને આપેલું પાછું કેવી રીતે લઈ શકો? કેમ કે પદ્મપુરાણની અંદર વર્ણન છે કે બ્રાહ્મણને આપ્યા પછી પાછું ના લઈ શકાય, ને તેને નરકની પ્રાપ્તિ થાય. તો એ રાજા પણ જાણતા હતા સારી રીતે, બરોબર. પણ બ્રાહ્મણ તો નિરાશ થઈને જતા રહે છે. પછી શું થાય છે કે રાજા બીજા બ્રાહ્મણને બોલાવે છે કે ભૂલથી તમારી પાસે એક પેલા બીજા બ્રાહ્મણની ગાય આપી છે, તો એના બદલામાં હું તમને 50 ગાયો આપીશ, બરોબર. તો એ બ્રાહ્મણ એવું કહે છે કે તમે મને લાલચી સમજો છો, બરોબર, કે મને તો આવી કઈ પડેલી નથી, અને બ્રાહ્મણ જોડેથી લીધા પછી તમે પાછા કેવી રીતે લો છો? એ પણ નિરાશ થઈને જતો રહે છે. તો શું થાય છે પછી થોડાક સમયની અંદર ચિંતાઓની અંદર આ નુગ રાજાનું મૃત્યુ થાય છે. યમરાજ પાસે જાય છે નુગ રાજા. ત્યારે યમરાજ એમને કહે છે કે રાજા તમે ખૂબ સારા કાર્યો કર્યા છે, પણ એક તમારાથી ભૂલ થઈ છે, એના કારણે તમારે એક પશુનું શરીર પ્રાપ્ત થશે, બરોબર ને? તો અને એક સારું કાર્ય પણ કર્યું છે, એનાથી તમને ભગવાનના દર્શન પણ થશે. તો શું કરે છે કે નુગરાજા કહે છે કે જે મને ખરાબ ફળ છે એનું પહેલું ફળ આપી દો. તો શું થાય છે કે આ જે નુગરાજા છે ગરોળી બનીને એક દ્વારકા નજીક એક કૂવાની અંદર પડ્યા હોય છે. અને આનું વર્ણન રામાયણની અંદર ઉત્તરખંડની અંદર જ્યારે ભગવાન રામ કહે છે, ચર્ચા કરતા હોય છે ઋષિમુનિઓ જોડે, કે જે એક નુગ નામનો રાજા છે ગરોળી બનીને એક કૂવાની અંદર પડ્યો છે, તો જ્યારે હું કૃષ્ણ અવતારની અંદર આવીશ ત્યારે એનો હું ઉદ્ધાર કરીશ. હવે એવું થાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાન આવે છે દ્વારકાની અંદર, ત્યારે એમના બાળકો બધા ત્યાં આગળ રમતા હોય છે. અને જ્યારે એમને તરસ લાગે છે ત્યારે કૂવાની અંદર નજર કરે છે, ત્યાં પાસની અંદર તો એક મોટી ગરોળી જોવે છે. ગરોળી જોવે છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, અને નથી કાઢી શકતા. એટલે ભાઈ ભગવાનને બોલાવે છે. ત્યારે ભગવાન આવે છે અને ગરોળીને માત્ર સ્પર્શ કરે છે, ત્યારે નુગ રાજા શરીરમાંથી તરત પ્રગટ થઈ જાય છે ગરોળીમાંથી. અને ભગવાન કહે છે કે આ કેવી રીતે થયું? તો ભગવાનને કહે છે કે તમે તો બધું જાણો છો, બરોબર, પણ તમારે જાણવાની ઈચ્છા હોય તો હું તમને બતાવું કે હું ખૂબ એવા કાર્યો સારા કર્યા હતા. જે આખરી પોતાનો વૃત્તાંત સમજાયો કે બ્રાહ્મણોએ દાન આપ્યું હતું, પણ મારી એક ભૂલને કારણે મને ગરોળીનું શરીર પ્રાપ્ત થયું હતું. છતાં બરોબર કે હું એવા સારા કાર્ય કર્યા હતા કે ભગવાનના જ્યારે ભક્તો આવ્યા ત્યારે મંદિર માટે ડોનેશન આપ્યું હતું. ભાગવતમ જે એની પ્રતો છપાવવા માટે જે શું કહેવાય તે વખતે બધા કેળના પાન પર તામ્રપત્ર પર જ્યારે લખતા હતા, બરોબર, એ છપાવવા માટે મેં મદદ કરી હતી. એને કારણે મને તમારી પ્રાપ્તિ થઈ છે, મીન્સ તમારા દર્શન થયા છે, બરોબર. તો આવું જ્યારે નુગરાજા શું કામ કરતા હતા, મીન્સ ગાયોનું દાન, કે સારી રીતે પોતે પુણ્યકર્મ પ્રાપ્ત થઈને સારી રીતે આ પાછું ભોગવી શકે, એ જ રાજા તરીકે એઝ ઇટ ઇઝ રહી શકે. તો આપણે તો અત્યારે ઘણી બધી એવી લોકો નિષ્કામ કર્મ ભાવે પ્રવૃત્તિ કરતા હોય છે કે મારે કંઈ જ નથી જોતું, બરોબર ને, કે ધાબળા ઉડાવતા હોય, પેલું બધી જાત જાતની પ્રવૃત્તિઓ કરતા હોય. પણ જ્યારે આ વસ્તુ જ્યારે નુગરાજા દ્વારા આપણે સમજીએ કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે દુઃખી થઈ જાય, જ્યારે શાસ્ત્રોનો આપણે અભ્યાસ નથી કરતા અને કન્ફ્યુઝન પેદા થઈ ગયું, તો આ બધા પ્રોબ્લેમ થઈ શકે છે, બરોબર. તો એટલા માટે આજે માધવ સેવા એ માનવ સેવા માનવ સેવા એ માધવ સેવા નથી. એટલે કોઈ પણ આપણે જ્યારે કાર્ય કરીએ તો બિલકુલ ભગવાનની પ્રસન્નતા થાય. આપણને પણ આવું જ્યારે વસ્તુ આપવાની થાય તો ચોક્કસ આપણે ખરીદો, પ્રસાદ લાવો, બરોબર ને, પ્રસાદ બનાવો અને ભગવાનને અર્પણ કરો, અને એ પ્રસાદ એ લોકોને આપો. પછી કપડાં લો, બરોબર, ભગવાનને અર્પણ કરો. ભગવાન તો હું એટલો બધો કઈ તાકાતવર નથી, પણ તમારી કૃપાથી આ બધું પ્રાપ્ત થયું છે. અને આ લોકો બી આ જે કપડાં છે, બરોબર, જે ધાબળા છે, એનો જ્યારે ઓઢીને પણ તમારી ભક્તિ પ્રાપ્ત થાય એવું ભગવાનને પ્રાર્થના કરો, અને પછી તમે આપો, બરોબર ને. તો એ તમને બંધન કરશે નહીં. કેવી રીતે? બરોબર, કેવી રીતે? સિમ્પલ વસ્તુ છે કે તમારો ડ્રાઈવર છે, બરોબર ને, તો જો તમારો ડ્રાઈવર છે અને એનો માલિક છે, જે કોઈ પણ ગાડી છે એનો માલિક છે, એનો ડ્રાઈવર છે, ડ્રાઈવર પોતે માલિક અનુસાર કાર્ય કરતો હોય. હવે કોઈ પણ ડ્રાઈવર છે રોંગ સાઈડ જતો હોય, બરોબર ને, કોઈ પણ એના માલિક હોય, બરોબર, માલિક એમ કે ડ્રાઈવરને કે તું જા, રોંગ સાઈડ જા, બરોબર ને, રોંગ સાઈડ જશે તો ટ્રાફિક વાળા પકડશે. એટલે ડ્રાઈવર શું કહેશે કે હું તો નહોતો આવ્યો, પણ પાછા મારા માલિક છે એની જોડે વાત કરી લો, બરોબર ને. તો માલિક જોડે વાત કરો એટલે શું છે, બધો જે પપડાટનો ભાર કોણ લઈ લેશે? માલિક લઈ લેશે, બરોબર. પણ જો એ ડ્રાઈવર પોતાની જાતે જ ગમે તેમ મન ફાવે એમ ગાડી લઈને નીકળી પડે, રોંગ સાઈડ જશે તો શું કરશે? એને પોતાને ભોગવવું પડશે, એને ફાઇન આપવો પડશે. પેલું તો માલિકના આદેશ પ્રમાણે જ્યારે કર્મ કરવામાં આવે છે, એવી રીતે ભગવાન શું કહે છે કે ભગવાનના આદેશ પ્રમાણે, ભગવાનની બતાવેલી બુદ્ધિ પ્રમાણે જ્યારે કર્મ કરવામાં આવે છે, તો બધું જ જે પણ કાર્ય થાય છે એનું કોણ બધું ગ્રહણ કરે છે? જે ફોલ્ટ થાય છે બધું ભગવાન ગ્રહણ કરે છે. એટલા માટે તો આપણને શું કીધું? યજ્ઞ અર્થાત કર્મનો લોકો એમ કર્મ બંધનમ, કે વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ, નહીં તો આપણને કર્મ બંધન થશે. તો આ જ વસ્તુ આપણે શીખવાની છે, કે વસ્તુ આપણે જ્યારે ભગવાનની પ્રસન્નતા, ભગવાનના કયા માર્ગે કરશું તો બિલકુલ આપણને બંધન નહીં કરશે. તમે સારી એવી નોકરી કરો છો તો આપણને પૈસા પ્રાપ્ત થાય છે, બરોબર. તો આપણે વિચારો કે મારા બાળકો ખૂબ સારી એવી સ્કૂલમાં ભણે અને એ બિલકુલ દાતા થાય. તમને તો સારી રીતે ખબર છે કે જનની જન જે ભક્ત દાતા, નહીં તો સૂર, નહીં તો રે જે વાંજણી મત ગુમાવીશ નૂર,
હે તો ભક્ત હોય, દાતા હોય, સુરવીર હોય એવા આપણે બાળકો લાવવાના છે લાઈફની અંદર, જીવનની અંદર, બરોબર. એવું એને ટ્રેનિંગ કરવાનું છે. હે તો આપણે આ વસ્તુને શીખવાની છે. તો આપણે સારી એવી સ્કૂલમાં વ્યવસ્થિત ભણાવીએ, બરોબર. અત્યારે આપણે યશકુન મેંગલુરુની વાત કરીએ ને તો ત્યાં આગળ અમે વારંવાર જતા. તો એક આદિ કરીને એક છોકરો હતો, બરોબર. તો શું કર્યું એને આઈઆઈએમની જે હાર્ડ એક્ઝામ આવે, કેટની એક્ઝામ, બરોબર, આઈઆઈએમની એક્ઝામ એને પાસ કરી. અત્યારે એ બિલકુલ તમને વિચાર કરો તો એને આંખોથી જન્મથી અંધ છે, જોઈ નથી શકતો એ વ્યક્તિ, એ જે છોકરો મીન્સ જે પ્રભુજી છે, જોઈ નથી શકતા બિલકુલ. પણ એને આઈઆઈએમની એક્ઝામ, જે કેટની એક્ઝામ કેટલી હાર્ડ છે, એને પાસ કરી. અને પાસ કર્યા પછી એને આઈઆઈએમ ઉદયપુરમાં એડમિશન લીધું, બરોબર. પછી બીજા પ્રભુજી છે, બરોબર, એમના જે દીકરા છે, બરોબર, તો એ એમ્સમાં એડમિશન લીધું. નીટની એક્ઝામની અંદર ભારતની અંદર ટોપ 3માં આવ્યા. વિચાર કરો. તો બધા જે ભક્તો છે સારી રીતે ભગવાનની સેવા પણ કરી રહ્યા છે અને પોતાના બાળકોને પણ ભણાવી રહ્યા છે અને બિલકુલ પરિવારને પણ સાચવી રહ્યા છે. તો આવા પૈસાની અંદર આવો ઉપયોગ કરીએ, પછી પૈસા વધે તો આપણી જે ઘણી જગ્યાએ દાન કરતા હોય તો આવું ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે ટેમ્પલ માટે, ટેમ્પલની અંદર ખૂબ સરસ એવું ગીતાની યુનિવર્સિટી બની રહી છે, એ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. તો આવા પ્રચાર માટે આપણે પૈસાનો ઉપયોગ કરીએ ને તો શું થશે? તો આવી આવી જ્યારે પ્રવૃત્તિઓ કરશું, જે નોર્મલી લોકો કરી રહ્યા છે એ જ પ્રવૃત્તિ આપણે કરવાની છે, બરોબર. એમાં કઈ વિધ નહીં, પણ આપણે સેન્ટરમાં કૃષ્ણને જોડવાના છે, તો આપણને કર્મ બંધન લાગશે નહીં, બરોબર. તો ખૂબ સરસ. ત્રીજા શ્લોકની અંદર આપણે ગોલોકચાટ લીધો એટલે કદાચ 5-10 મિનિટ વધારે લઈશું. બધા જોડાયેલા રહેજો, બરોબર. તો આગળ ત્રીજા શ્લોકની અંદર ભગવાન કહે છે, જ્ઞેય સ નિત્ય સંન્યાસી યોન દેષ્ટિ ન કાક્ષચી નિર્દંદો હિ મહાબાહો સુખમ પ્રંધાત પ્રમુચ્યતે. જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે, નિત્ય સંન્યાસી જાણવો. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ ધંધોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? અનાસક્ત થઈને કર્મ કરવાનું છે, બરોબર. તો આપણે શું કરવાનું? કર્મફળની ઈચ્છા નથી રાખવાની અને કર્મફળ જે પ્રાપ્ત થાય છે એનો તિરસ્કાર નથી કરવાનો, બરોબર. તો આપણે ભક્તિમાં અંદર વધી રહ્યા છે, બરોબર ને. તો આપણને ઘણા બધા એવી આપણી પરીક્ષાઓ થશે, બરોબર. નેચરલી મીન્સ આપણે માયાદેવી દ્વારા, બરોબર. તો આપણે ડરવાનું નથી, બરોબર. તો આપણે વિપરીત રિઝલ્ટ આવશે આપણી જોડે, બરોબર. પણ આપણે જે વિપરીત રિઝલ્ટ આવે, ભગવાન ઠીક છે, તમારી કૃપાથી જે પ્રાપ્ત થયું તમે એને સ્વીકાર કરો અને ન કર્મફળની ઈચ્છા નથી રાખવાની. એટલે આપણે કેવું છે, જો કર્મફળની ઈચ્છા રાખશું તો પહેલાથી તો આપણને કેવું છે, કામ કરવાની ઈચ્છા નહીં થશે, કે નિષ્ફળતા તો સાથે જોડાયેલી હોય છે, બરોબર. પછી કે જ્યારે આવી સ્ટેબિલિટી આપણે પ્રાપ્ત કરીએ છીએ, બરોબર ને, કે કર્મફળની ઈચ્છા નથી અને કર્મફળને આપણો તિરસ્કાર પણ નથી કરતા, જે મળ્યું એ બરાબર, બરોબર. અને જે કર્મ કરે છે એને સંન્યાસી જાણવો, બરોબર. તો આપણે જે ભગવાનના ભક્તો છે, બરોબર, શું કરે છે? બિલકુલ વહેલા ઉઠીને ખૂબ સરસ એવી માળા કરે છે, બરોબર. અને પછી શું કરે છે કે મીન્સ મંગળ આરતી કરે છે. પછી પોતપોતાની નોકરીએ જાય છે, નોકરીએથી આવીને પછી પાછો સમય મળે તો થોડું ભક્તો વચ્ચે ચર્ચા કરતા હોય છે, ભગવતમના ક્લાસ એટેન્ડ કરતા હોય છે, બરોબર. તો પછી કેવું છે કે બિલકુલ જે ફળ પ્રાપ્ત થાય છે શું કરે છે? તિરસ્કાર નથી કરે, ભગવાનને અર્પણ કરે છે, બરોબર. અને કર્મફળની ઈચ્છા નહીં, કે શીખ છે ભગવાન, બરોબર, કે સફળતા મળી તો વાહ, ના મળી તો વાંધો નહીં, બરોબર, કે મારા માટે અયોગ્ય છે. તમે કુંતી મહારાણીની પ્રાર્થના તમે જોશો ને, બરોબર, કે ભગવાન જ્યારે દુઃખ આપે છે ને, બરોબર, તો કુંતી મહારાણી એવું કહે છે કે ભગવાન જ્યારે તમે દુઃખ હતું ને ત્યારે અમારી સાથે હતા, બરોબર, પણ જ્યારે સુખ આવ્યું છે તો તમે દ્વારકા છોડીને જતા રહો છો. તો આવી આપણે ભગવાનના ભક્તોની પ્રાર્થનાઓને પણ જોશું ને તો આપણે આ બધી ક્લિયરિટી આવશે. કે તમે બી જોજો કે જ્યારે આપણે બહુ સુખી હોઈએ ને ત્યારે આમ કરી લો, તેમ કરી લો, બિલકુલ આપણને માળા કરવા મન ના લાગે, આ ખાઈ લો, પેલું ખાઈ લો, તમે ભાગતા હોય છે. પણ જ્યારે દુઃખ હોય તો ત્યારે બિલકુલ આ સમજ હોય તો ત્યારે શું કે ભગવાનનું આપણે સ્મરણ કરતા હોય છે, બરોબર. અને જીવ માટે શું છે કે આ દુઃખોમાંથી આ જગત શું છે? દુઃખાલયમાં શાશ્વતમ છે. 8મા અધ્યાયની અંદર આપણે શીખીશું. તો જ્યારે દુઃખાલયમ છે તો આ વસ્તુ આપણે જ્યારે સંન્યાસીને ખબર પડે, આપણને જ્યારે આપણે આ લેવલ પર પહોંચીએ, બરોબર, કે પરિવારમાં રહીને સંન્યાસી જેવું કે જીવન જીવી શકીએ, તો શું થાય? આપણે ધંધો કે સુખ દુઃખ હાનિ લાભ આપણે બધાથી એનાથી મુક્ત થઈ ગયા. ખૂબ સરસ ઘટના છે હરિદાસ ઠાકુરની. તો મુસ્લિમ હતા, બરોબર. મુસ્લિમ હતા એટલે મુસલમાનોને ગમે નહીં, એટલે શું કર્યું એમને? તો એમને એક વેશ્યાને મોકલી, બરોબર. વેશ્યાને એમને લાલાયિત કરવાનો પ્રયત્ન કર્યો પણ સહેજે વિચલિત થયા નથી, બરોબર. અને શું કર્યું? તો થોડાક દિવસની અંદર એ વેશ્યાને પણ ભગવાનની ભક્ત બનાવી દીધી. અને કેમ કે ભગવાનના ભક્તો તો કેવું છે, પરમ કૃપાળુ હોય છે, બરોબર. પછી એમને શું થાય છે, આ લોકોએ ખૂબ સરસ માર્યા એમને, કે તમે મુસલમાન થઈને કેમ રામકૃષ્ણનું નામ લો છો? અત્યારે બી આતંકવાદીઓ નહીં મારતા, બરોબર. કોઈ બી મુસલમાન, કેટલા બધા વિવાદ આવે છે, કોઈ મુસલમાન ભગવાનનું નામ લઈ લે તો બી એ લોકોને નાત બાર કરી નાખે, બરોબર. એવી રીતે હરિદાસ ઠાકુરને ખૂબ એવા કોરડા મારા છે, બરોબર. અને
ખૂબ હેરાન કરે છે, બરોબર. પણ જ્યારે એ મૃત્યુ સમયે શું છે, ચૈતન્ય મહાપ્રભુ જે ભગવાનનો અવતાર છે એમના ચરણમાં હોય છે, તો ભગવાન ખૂબ એવી દયા કરે છે એમના પ્રત્યે, બરોબર. તો આગળ કહે છે, ભગવાન શું કહે છે, ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરવેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. કેમ? કેમ કે જે લોકો છોડો ઘર બહાર ને ચલો હરિદ્વાર, તો હવે ત્યાં આગળ કંઈ ખાવાનું એને મળે નહીં, કેમ કે આ ઇન્દ્રિયોને તો ખાવાનું બી જોવે, બરોબર. એને જોવા જોવે, બિલકુલ. કેમ કે આ ઇન્દ્રિયોને આપણે દબાવી શકતા નથી, બરોબર. આપણે પાંચમા ત્રીજા અધ્યાયની અંદર જોયું કે એમને એક વાળી શકીએ, બરોબર ને. પેલા તમે ઇન્દ્રિયોના ઘોડા જોયા હતા ને, બરોબર ને, કે બિલકુલ. કેમ કે આવી સાધના કરવાવાળો જે સૌભરી મુનિ છે, વિશ્વામિત્ર છે, કેવા તરત વિશ્વામિત્ર જ્યારે સમાધિમાં લાગ્યા હતા અને મેનકાઈ, તો શું થયું, તરત જ પતિત થઈ ગયા, બરોબર. એના પ્રત્યે કામ વાસના એમને જાગી, બરોબર, અને પોતે પતિત થઈ ગયા. પણ જ્યારે ભક્તિમય સેવાની અંદર હરિદાસ ઠાકોર લાગેલા હતા, બિલકુલ પતિત નહીં થયા, બરોબર. કે આપણને તો બિલકુલ આપણે ભક્તિની અંદર હોય ત્યારે ખૂબ સરસ એવો પ્રસાદ ખાવાનો છે, બરોબર. ભગવાનના જ્યારે મંદિરે જયા ત્યારે નાચવાનું છે, ખૂબ સરસ એવા ભગવાનના સ્થળોએ દર્શન કરવા જવાનું છે, બરોબર. અને ખૂબ સરસ એવા બાળકોને આપણે કેળવવાના છે. ભગવાન ભક્તો બી, બાળકો બી ભગવાનના ભક્તો હોય, આપણી વહુ બી ભગવાનની ભક્ત હોય, સાસુ બધા ભક્ત હોય. બિલકુલ તમને કહું ને, એટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, એટલી બધી મજા આવે ને, કે આ લોકોને કેવું હોય છે, ડિસિઝન પણ બહુ ઇઝી રીતે લેવાય છે. કેવી રીતે? કોઈ બધા ભક્તો જ્યારે પરિવાર ભેગો થઈને એમ કે મારે ડાકોર જવું છે, તો કોઈ એવું ના કે મારે પાવાગઢ જવું છે, બરોબર. જ્યારે આપણે સામાન્ય ભક્ત હોય ત્યારે આપણે એવું કહે છે, ચાલો ડાકોર જવું છે, તો પેલો કહે છે, હું તો સારંગપુર જઈશ, બરોબર, હું તો દ્વારકા જઈશ, કયો કે પાવાગઢ જઈશ. આપણો પ્લાન બધો ચોપટ થઈ જાય. પણ જ્યારે ભક્તો જ્યારે હોય, બરોબર, અને બધા જ પરિવારના ભક્તો હોય, ત્યારે એમની મતિ પણ એક હોય. એ લોકોને ડિસિઝન લેવાનું એટલું બધું ઇઝી થઈ જાય છે, બરોબર. જ્યારે આવું તમે જાણીએ, બરોબર, તો આપણે ચોક્કસ આપણે આપણા બાળકોને, બરોબર, પરિવારને ધીમે ધીમે આપણે લાવવાની કોશિશ કરીએ, બરોબર ને. એમને પ્રસાદ આપીએ, તો ધીમે ધીમે આપણે કોઈને દબાણ કરવાનો નથી. ત્રીજા અધ્યાયની અંદર શું કીધું, કે એવા લોકોને આપણે એમના કર્મમાંથી વાળવાના નથી, પણ એમને ભક્તિયુક્ત કર્મ કરવા માટે એમને થોડું થોડું એમને ગાઈડ કરવાના છે, શીખવવાનું છે, બરોબર. એ જ ભગવાન આપણને શીખવે છે, બરોબર. તો આપણે આ વસ્તુ દ્વારા શીખવાનું છે. આગળ કહે છે, જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે, અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, તે સૌને પ્રિય હોય છે, અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. જ્યારે તમે ઈસ્કોનના ડિવોટી જુઓ, બરોબર ને, બિલકુલ શાંત હોય, બરોબર ને. કે અને શું કરે, કે બિલકુલ એમને બધા રિસ્પેક્ટ આપે. અમને માતાજી, હવે આપણે કહીએ છીએ માતાજી પ્રભુજી, એટલે કે ખાલી કહેવા પૂરતું એવું નહીં, બરોબર. કદાચ નવા નવા ભક્તો હોય, એનામાંથી કોઈ ભૂલો થતી હોય, બરોબર ને. પણ માતાજી એટલે બિલકુલ એવા ભાવથી, બરોબર, કે માતાજી છે, બરોબર, દેવી છે, બરોબર, એમને રિસ્પેક્ટ કરવાનું છે, બરોબર. કે આપણી પોતાની પત્ની છે, એ જ આપણા માટે બરાબર છે. બીજી બધી જે મીન્સ જે સ્ત્રીઓ છે, આપણે માતા સમાન છે, બરોબર ને. તો આ વસ્તુ આપણે જાણવાનું છે. જ્યારે આપણને બિલકુલ લાગે છે, અને આવા જ્યારે ભક્તો હોય, તો બધાને જ પ્રિય ગમે, બરોબર. કે કોઈને હેરાન ના કરે, બરોબર. અને તમે એક વસ્તુ સ્વીકારજો, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભક્તિની અંદર આવશે ને, તો એને કચરો ગમે ત્યાં ફેંકવો એવું શીખવવું નહીં પડે, કે વડીલોને રિસ્પેક્ટ આપવો એવું નહીં શીખવું પડે, કે એના માતા પિતાને તમે ધ્યાન રાખો એવું ના શીખવવું પડે, કે જે સંતો મહંતોને એને આપણે રિસ્પેક્ટ કરવાનું એવું ના શીખવવું પડે. બિલકુલ એ ભક્તિની અંદર આવે એટલે બધું જ શીખી જશે, બરોબર ને. તો એવો જ્યારે વ્યક્તિ હોય, જ્યારે બહાર કાર્ય કરે, તો ચોક્કસ બધાને ગમે છે, બરોબર. તો જગતમાં રહીને વ્યક્તિ કેવી રીતે ફરજ નિભાવી શકે? તો ખૂબ સરસ ભગવાન ઉદાહરણ આપે છે. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે, તેમ પાપ કર્મથી અલિપ્ત રહે છે. મેં તમને પેલું ડ્રાઈવરનું ઉદાહરણ આપ્યું ને, તો ડ્રાઈવર જો ભગવાનનું કીધું માને, ભગવાનના કીધા પ્રમાણે એટલે મીન્સ એના માલિકનું કીધું માને, તો ગમે તે ફોલ્ટ કરે તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી, બરોબર. સિમ્પલ એક બીજો બી દાખલો રહીએ. દાખલા તરીકે આપણું લેપટોપ છે, અને આપણે કોઈ આપણી નોકરાની કે આપણા નોકર મીન્સ ઘરની અંદર જે આપણે કામ કરવા આવતા હોય, એ લોકોને તમે કીધું સાફ કરી દેજો, બરોબર ને. તો એ ભીનો કપડો લઈને સાફ કરે, અને આપણે જ્યારે બીજો કોઈ વ્યક્તિ આવીને કે અરે રે, આ લેપટોપને આવી રીતે ભીના કપડાથી સાફ થતું જ બગડી જશે, બરોબર. પણ એ શું કહેશે, કે મારા માલિકે કીધું છે, બરોબર. તો શું છે, આવી રીતે કાર્ય કરતો વ્યક્તિ કેવો હોય, નિશ્ચિંત હોય, બરોબર ને. તો કેવી રીતે, જેવી રીતે કમળ તો તમે જોયું છે, બિલકુલ ગટરની અંદર હોય, મીન્સ કિચનની અંદર હોય, કાદવની અંદર હોય, પણ કમળ બિલકુલ એને નથી કિચન લાગતું, કે નથી પાણી લાગતું, એના પર એક વેક્સનું કોટિંગ હોય છે. આવી રીતે કેવું છે, એ ભગવાન દ્વારા એને કેવું છે, એવું રક્ષણ પ્રાપ્ત થાય છે, એવી સમજ પ્રાપ્ત થાય છે, બરોબર. અને ખૂબ સરસ રીતે પોતાની ફરજો નિભાવીને, ખૂબ સરસ પરિવારને આગળ વધારીને, બીજાનું પણ કલ્યાણ કરતો જઈને કરી શકે છે, બરોબર. તમે જો શરૂઆતની અંદર ભક્તિને જોડાશો ને, તો કદાચ આપણને પરિવારના બધા લોકો વિરોધ કરશે, પણ જે તમે જે કાર્ય કરશો ને, એનાથી બીજા લોકોને સારું દેખાશે. પછી એ લોકો શું કરે, એ લોકોને કહે કે જો ઘણીવાર આપણે કેવું છે,
બાળકોની જ વાત કરીએ બરોબર ને, તો અમને દાખલા તરીકે આપણે તો સારું સારું બોલતા હોય, બિલકુલ હમજથી બોલતા હોય, પણ બાળકો શરૂઆતની અંદર આપણને એમની ખબર ના હોય એટલે ગમે તે કંઈક આડું બોલ દે એટલે તરત જ બીજા લોકો કહે છે, જો તારા મમ્મી પપ્પા કેટલું સરસ બોલે છે, હે અને તું કેવું બોલે છે, એટલે તરત જ આવી રીતે બીજું ઇનડાયરેક્ટ રીતે બરોબર ને, તો આવી રીતે બીજાને ગમતા હોય એટલે પેલાને એમ થાય કે જો ખરેખર મારા પપ્પા સારું બોલે છે, હે કેટલા સારા છે બરોબર, તો એ ચોક્કસ એમને ખબર પડે છે. અને જ્યારે આ જ વસ્તુની આપણને ભાન આવે તો બિલકુલ આપણે આવી રીતે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિ હેતુ માટે કર્મ કરે છે. કેમ કે કામના નિવાસસ્થાનો છે. ત્રીજા અધ્યાયની અંદર કીધું ને કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છવા ન છતાં કેમ આ પાપ કર્મની અંદર બધાય છે બરોબર, ત્યારે ભગવાન શું કહે છે કે આ જે કામ છે બરોબર ને, એ એને પાપ કર્મની અંદર લઈ જાય છે. તો એના કામના નિવાસસ્થાનો ક્યાં છે? મન, બુદ્ધિ અને ઇન્દ્રિય બરોબર. તો મનની અંદર આપણે ભગવાનનું ચિંતન કરીએ, બુદ્ધિ શાનામાં ઇન્વેસ્ટ કરીએ? શીખવા માટે ઇન્ટરેસ્ટ, કે ઇન્દ્રિયો ભગવાનનો પ્રસાદ ખાવા માટે બરોબર, પછી ભગવાનના સ્થળોના દર્શન કરવા જવા માટે બરોબર. તો આગળ તો ખૂબ સરસ આવે છે બરોબર, કે સંન્યાસી સંસારી તરીકે એવા સારા એવા બાળકો પેદા કરવાના છે આપણે બરોબર, ભગવાનની ભક્તિ કરી શકે, લોકોને ગાઈડ કરી શકે એવા સરસ બરોબર બાળકો આપણે ભગવાનના ભક્તો પરિવારની અંદર સંસારની અંદર લાવવાના છે. તો શું કરે છે કે જે આવા યોગીજનો છે શું કરે છે? આત્મશુદ્ધિ માટે, કે ભગવાન કેવી રીતે હું મારા આત્માને શુદ્ધ કરું, કેવી રીતે હું પવિત્રતા વધુ પ્રાપ્ત કરું, અને કેવી રીતે તારી સારી ભક્તિ કરી શકું. કેમ જેમ જેમ આપણામાં શુદ્ધતા આવશે, પવિત્રતા આવશે, તેમ તેમ ભગવાનની સેવા આપણે સારી રીતે કરી શકીશું બરોબર. તો પ્રભુપાદે આપણને દ્રષ્ટાંત દ્વારા ખૂબ સરસ રીતે સમજાવ્યું. ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના સમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે. જોયું ને, હે ને? તો શું કરે છે બરોબર, કે જે બધું જ ભગવાનને અર્પણ કરે છે, ભગવાનને અર્પણ કરીને પોતે સ્વીકારે છે. અને જે પોતે જે સામાન્ય લોકો છે શું કરે છે? પ્રસાદ બસાદ ખાતા હોય તો એ ભલે સાત્વિક ખાતા હોય, તો તમે જોયું ને, સાત્વિક ખાય તો ભલે ખાય છે, પણ એના જ્યારે ઉત્પાદન માટે ખીડીએ ત્યારે કેટલા જીવડા મરી જાય બરોબર. પછી શું થાય કે મીન્સ જ્યારે પ્રોસેસ થાય, દળવાની પ્રોસેસ થાય ત્યારે કેટલા જીવડા મરી જાય. તો એનું ટ્રાન્સપોર્ટેશન વખતે કેટલા જીવડા મળે બરોબર, દવા છાંટે ત્યારે કેટલા જીવડા મળે. તો એ બધાનું પાપ એની સાથે સંમલિત હોય છે. પણ જેવી રીતે મેં તમને કીધું ને, જે ડ્રાઈવરનું ઉદાહરણ આપ્યું, કે ભગવાને કીધું છે કે મને અર્પણ કરીને પછી ખા, તો તને બંધન નહીં થાય. તો આપણે જ્યારે આ જ વસ્તુ, જ્યારે એ વસ્તુ ભગવાનને અર્પણ કરીએ છીએ બરોબર, એમ તો આપણે જોઈશું જીવ જીવશે જીવનમ બરોબર. એમ તો આપણે દહીં પણ ખાઈએ છીએ, તો દહીં તો બેક્ટેરિયાથી બનેલું છે, પણ આપણે શાસ્ત્રોની અંદર વર્ણન છે કે આપણને એ સત્વગુણી છે, તો આપણે ખાવું જોઈએ બરોબર ને. તો આ વસ્તુ આપણે જ્યારે સમજમાં આવે ત્યારે બિલકુલ આપણને ક્લિયરિટી થાય બરોબર ને, કે બધું અર્પણ ભગવાનને અર્પણ કેમ કરવાનું છે, એટલા માટે અર્પણ કરવાનું છે, સોરી બરોબર. તો એ જે નથી અર્પણ કરતો એ બધે થઈ જાય છે બરોબર. અને એવી રીતે આજે ચિત્રની અંદર જોઈ રહ્યા, બહુ ખાવાનો શોખ હોય આડું અવળું બરોબર, તો એને એવું ભૂંડનું શરીર પ્રાપ્ત થાય છે. તો ભૂંડનું શરીરની અંદર તેને કંઈ ખબર નથી પડતી બરોબર, એને વિષ્ટા ખાવામાં પણ મજા આવે છે, કે માયા ખૂબ જ પાવરફુલ છે, એને બધું જ ભૂલાઈ દેશે કે આ ખરું કયું ખરાબ છે, કયું ખોટું છે. તો આપણે આ વસ્તુ સારી રીતે સમજી શકીએ. આગળ કહે છે, જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે નવ દ્વારા નગરમાં કશું કરાવ્યા કે કર્યા વગર સુખ પૂરો કરી શકે છે બરોબર. વિચાર કરો, હવે આ કોઈ પણ વ્યક્તિ આવી રીતે શાંતિથી કેવી રીતે રહી શકે? તો બિલકુલ શું થાય છે કે મનને વશ કરી લે બરોબર, મનથી પરિત્યાગ કરે ના, એટલે શરીરથી ના ત્યાગ કરે, મનથી બરોબર. આ વિચારવાનું છે કે આ જે કર્મ કરી રહ્યો છું એ ખરેખર મારી જવાબદારી છે. મનથી તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એટલે કે ના પેલે છે, પણ મારે ખરેખર આ લોકોને ગાઈડ કરવા જોઈએ બરોબર, એ પ્રમાણે પરિવારનું પાલન પોષણ ને બધું કરતો હોય સામાન્ય માણસની જેમ જ બરોબર. તો શું થાય છે કે આ નવદ્વાર એટલે કેવું છે કે આપણી જે બે આંખો છે બરોબર, બે નાક છે, બે કાન છે, મોં છે, પછી આપણી જનેન્દ્રિય છે અને ગુદા છે, નવદ્વાર છે બરોબર. આગળ બી ભગવાન કહે છે કે આ જ્યારે નવદ્વાર જ્ઞાનથી પ્રકાશિત થઈ જશે ને, ત્યારે પણ એ સુખ પૂરી રહી શકે. એટલે આપણને શું બોલવાનું, શું ખાવાનું બરોબર, શું જોવાનું બરોબર, આપણી જનેન્દ્રિય છે, ગુદાદર કેવી રીતે પેલે થાય છે બરોબર, એ બધું જ આપણને જ્યારે ભાન આપી જ્ઞાન થઈ જશે, આપણને સમજ આવી જશે, તો બિલકુલ આપણે કેવું છે અન્ડરસ્ટેન્ડિંગની અંદર સારી રીતે આપણે કાર્ય કરી શકીએ. એવું ક્યારેય નથી કે આપણી ઇન્દ્રિયોને દબાવવાની છે, કે એ વ્યક્તિની જે યોગી છે બરોબર, કે જે સંન્યાસી, એની ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ જાય. નિષ્ક્રિય ઇન્દ્રિયો થતી જ નથી, એ એક્ટિવ જ હોય છે. પણ કેવું છે, એને એવી સમજ હોય બરોબર, કે સમજ હોય એના કારણે કેવું છે, એ મર્યાદામાં નિયંત્રણ મળે અને જરૂર પડે ત્યારે ઉપયોગમાં કરે છે બરોબર. કાચબાનું ઉદાહરણ ગઈકાલ હતું ને, કાચબો કેવું હોય કે કાચબો જ્યારે જરૂર પડે ત્યારે એના હાથ પગ બધું બહાર કાઢે બરોબર, પણ ખતરો લાગે એટલે અંદર લઈ લે બરોબર. તો આવી રીતે આપણને ખબર પડે કે આ સામેવાળી વસ્તુ છે, માયા છે, તો આપણે પોતાને સંકુચિત કરીએ. પણ જ્યારે એમ લાગે કે આ જ વસ્તુ છે તો એ ભગવાનની સેવામાં વપરાય છે બરોબર, પરિવારની મીન્સ ભક્તોની સેવામાં વપરાય છે, તો આપણે એનો ઉપયોગ કરીએ. તો આ વસ્તુ આપણે શીખવાની છે, સમજવાની છે બરોબર.
તો પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરવા જ્ઞાનથી પ્રબુદ્ધ થઈ જાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી રીતે તે જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. વિચાર કરો, બધું જ આપણને ધીમે ધીમે બધી સમજ આવી જાય છે. કેમ, કયા કારણે હું અહીં ફસાયો છું, કયા કારણે મને દુઃખ મળે છે, કેમ મને આવો પતિ મળ્યો છે, કેમ આવી પત્ની મળી છે, કેમ હું સારો છું તો લોકો મને હેરાન કરે છે. બરોબર, તો આ જ્યારે આ બધું જ્ઞાન આપણે જ્યારે મેળવીએ તો ચોક્કસ આપણને સમજાય જાય. ને કેવી રીતે કે જ્યારે સૂર્ય ઉગે તો શું થાય, કોઈ પણ ગામની અંદર આપણે ગયેલા હોય, બરોબર ને, રાતે ગયા હોય તો આપણને કંઈ દેખાય ના, બરોબર, કોઈ વસ્તુ દેખાય ના દેખાય. પણ જ્યારે જેમ જેમ આપણે દિવસ ઉગે ત્યારે સૂર્ય ઉગે ત્યારે જેમ જેમ કૂતરું, બિલાડું, ખેતરો, બરોબર, ધીમે ધીમે બધું જ આપણને દેખાવાનું શરૂ થઈ જાય. એવી રીતે આ કેવું છે, જ્ઞાન પણ ધીમે ધીમે આવે છે. જેમ 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 આપણી પવિત્રતા આવશે, બરોબર, આપણે પ્રસાદ લેશું, જેમ જેમ ભગવાન આપણને ગાઈડ કર્યા છે, પ્રસાદ લેવાનો છે, જપ કરવાનો છે, તો એવી રીતે કરશું તો ચોક્કસ આપણને જે શુદ્ધિના કારણે જે જ્ઞાન પ્રાપ્ત થશે, કે ભગવાન હૃદયમાં રહેલા છે, તો હૃદયની અંદર આપણને ખૂબ સરસ આપણને એવી રીતે પણ સમજાવશે. બહારથી આપણને ગુરુજી પ્રભુપાદ આપણને શીખવે છે, આપણા શિક્ષા ગુરુ આપણને શીખવે છે, તો આપણને બે બાજુથી લાભ થશે અને બધું જ પ્રકાશિત થઈ જશે. તો આપણે કિંતુ પરંતુ બધા જ ડાઉટ આપણા ક્લિયર થઈ જશે. બરોબર, જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા, આશ્રય સર્વતા ભગવાન સ્થિત ત્યારે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈ જાય છે, સીધો મુક્તિ પંથે આગળ છે. એટલે આપણને કોઈ કિંતુ પરંતુ ડાઉટ, આ સુખ દુઃખ કેમ છે, ઠંડી ગરમી કેમ છે, જે આપણને ડાઉટ રહે નહીં, બધા જ આપણા ડાઉટ ક્લિયર થઈ જાય છે. બરોબર, પછી આ જ્યારે આવું આપણે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો આપણું વર્તન કેવું હોય છે. બરોબર, તો શું કહે છે ભગવાન, કે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તથા ચંડાને સમાન દ્રષ્ટિથી જુએ છે. આપણે જોઈએ છે કે બધા જ જીવો ભગવાનના અંશો છે અને દરેક જીવની અંદર ભગવાન છે. બરોબર, દરેક જીવના હૃદયમાં ભગવાન રહેલા છે અને દરેક જીવ એમને કરેલી ઈચ્છા પ્રમાણે એમને એવું શરીર પ્રાપ્ત થયેલું છે અને એ પ્રમાણે એ કાર્ય કરી રહ્યા છે. અને હું તો જ્ઞાની છું, બરોબર ને, હું તો જ્ઞાની છું, મને આ બધી સમજ છે, તો મારે એ લોકોને કેવું છે, એમને ભગવાનની, કેમ કે જ્ઞાની કેવી રીતે છું, કેમ કે ભગવાને મને કૃપા કરીને ભગવદ્ ગીતાના ક્લાસમાં લાયા છે, એટલે મને આ સમજ પડી છે. બરોબર, જ્યારે એ લોકોને તો જો ભગવાનની કૃપા નથી થઈ અને એ લોકો ભગવાન વિશે નથી જાણતા, એટલે એ પ્રમાણે બિહેવ કરી રહ્યા છે, વર્તન કરી રહ્યા છે, એવું આપણે ચોક્કસ જાણીએ. એટલે શું વિચારવાનું છે પછી, કે કોઈ કૂતરો હોય છે, બરોબર ને, કે કૂતરાને કઈ પલંગ પર ના બેહાડવાનો હોય, બરોબર ને, પછી કૂતરાને કૂતરાની રીતે ટ્રીટમેન્ટ આપવાની હોય. એટલે મીન્સ આપણે બધાને સમાન રીતે ગણવાના છે, બધી રીતે બધો જીવ સરખા છે, પણ શું છે, એની ટ્રીટમેન્ટ, એની સાથે વ્યવહાર અલગ અલગ કરવાનો છે. બરોબર, આપણે શીખવાનું છે વ્યવહાર એટલે એને તમે કીધું એમ કે કોઈ પણ એટલો ગંદો થઈને આવ્યો કૂતરો, તો આપણે કઈ એને પલંગ પર, એને ખાટલા પર ના બેહવા દઈએ, એને પછી એને નીચે રાખવાનો છે, એને બહાર જ એને રોટલી આપવાની છે. બરોબર, તો આ વસ્તુ આપણે શીખવાનું છે. બરોબર, પણ આપણે ક્યારેય એમના પર દ્વેષ નથી કરવાનો. કેમ નથી કરવાનો? કેમ કે હજુ એ ખરાબ કર્મોને કારણે એવી એને યોની પ્રાપ્ત થઈ છે અને ભગવાનની એવી કૃપાના કારણે એ મારી સાથે ખરાબ વર્તન કરી રહ્યો છે. એ ચોક્કસ જવાનું છે. આપણે ત્યારે આપણી સમાન દ્રષ્ટિ આવી જાય. બરોબર, પછી આવો જીવનમાં પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નહીં, પરંતુ હરમેય સમાધિમાં નિમગ્ન રહે છે, પોતાની અંદર જ આનંદ અનુભવ કરી. એ રીતે આત્મક સાક્ષાત્કાર પામેલો મનુષ્ય પુરુષ પરબ્રહ્મ એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. વિચાર કરો, અંદરથી જ એને બહારની ઇન્દ્રિયોથી આનંદ લેવાની કઈ જરૂર નથી, એને અંદરથી જ આનંદ આવવાની શરૂઆત થઈ જાય. બરોબર, કેમ કે જીવ સચ્ચિદાનંદ છે. બરોબર, ભગવાનનો ભક્ત છે. બરોબર, કે ભગવાનનો દાસ છે, સેવક છે. જ્યારે આ વસ્તુ સમજે, બરોબર, તો શું થાય કે એની ઇન્દ્રિયો નિયંત્રણમાં આવે. ખૂબ સરસ હરિદાસ ઠાકોરની ઘટના છે, જે વેશ્યા છે એમને આકૃષ્ટ કરવામાં આવે છે. આપણે ચિંતા વાત કરી આગળ. બરોબર, તો 3 દિવસ સુધી વેશ્યા વેટ કરે છે અને હરિદાસને એવું કે, હરિદાસ વારંવાર એવું કહે છે, કેમ કે એ 192 માળા કરતા હતા, કે મારી 192 માળા પૂરી થાય ને એટલે તારી ઈચ્છા હું પૂરી કરીશ. બરોબર, પછી આખી રાત પડી જાય પણ એ માળા કરવાનું બંધ ના કરે, પછી વેશ્યા કંટાળીને જતી રહે. એવી રીતે 2-3 દિવસ આવું સેમ થાય છે. પછી ત્રીજા દિવસે વેશ્યાને એવું થાય છે મનની અંદર, કેમ કે દરેક જીવના હૃદયની અંદર ભગવાન રહેલા છે, તો ચોક્કસ એના ચેતનાની અંદર પવિત્ર કરે છે. અને વેશ્યાને એવું અહેસાસ થાય કે આવા સારા વ્યક્તિને, ભગવાનના ભક્તને હું એ ખોટી રીતે હેરાન કર્યા, અને એમની ભક્ત બની જાય છે. અને વેશ્યા પણ પોતાનું એવું કાર્ય છોડી દે છે અને ખૂબ સરસ એ પણ ઝૂંપડી બનાવીને ભગવાનની સેવા કરવામાં લાગી જાય છે અને એ પણ મુક્ત થાય છે. બરોબર, તો વિષયક આનંદ છોડવાની શું જરૂર છે? બરોબર હે, તો આ વસ્તુ આપણે જ્યારે હરિદાસ દ્વારા આપણે જાણ્યું, બરોબર, તો આપણે ચોક્કસ આ સમજી શકીએ. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થતા સુભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કોંતે, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી શુદ્ધ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. હે, કેમ?
બરોબર ને? કેમ કે જે આપણને જે સુખ અને દુઃખ અનુભવાય છે ને એ આપણી જો આંખોને જોવા નથી મળતું, જીભને ખાવા નથી મળતું, કાનને સાંભળવા નથી મળતું, અને આપણે જે ચામડીને આપણને સ્પર્શ નથી કરવા મળતું, એટલા માટે આપણે દુઃખી થઈ જઈએ છીએ, બરોબર. પણ અહીં ખૂબ સરસ એવા આપણને ઉદાહરણ આવેલા છે કે જે વરસાદના ફૂદા હોય છે શું કરે છે, તો એની આંખો ખૂબ પાવરફુલ હોય છે. તો શું કરે છે, એ આંખોથી આપણને જોવાની કોશિશ કરે અને બિલકુલ પેલા ફોક્સ હોય, બરોબર, દેવતાની અંદર પ્રવેશ કરે, મૃત્યુ પામે. ભાઈ હરણની કાન બહુ પાવરફુલ હોય છે, એટલે જે શિકારી હોય છે એ મ્યુઝિક વગાડે, હરણ નજીક આવે એટલે એનો શિકાર થઈ જાય, બરોબર. પછી આગળ જે આ જે ભમરો હોય છે એનું નાક ખૂબ પાવરફુલ હોય છે. પછી જ્યારે સાંજ પડે સૂંઘવાની અંદર તો કમર બીડાઈ જાય અને ભમરો મૃત્યુ પામે. પછી જે માછલી હોય છે એની જીભ ખૂબ પાવરફુલ હોય છે, તો કાંટા આગળ કોઈ ખોરાક એને રાખવામાં આવે શિકારી પેલા મીન્સ માછીમાર દ્વારા, અને અંદર નાખે એટલે જીભ ખાવા માટે જેવી માછલી જાય એટલે કાંટાની અંદર ભરાઈ જાય અને મૃત્યુને શરણ પામે, બરોબર. અને હાથીની જનેન્દ્રિય ખૂબ પાવરફુલ હોય છે, એટલે બરોબર. તો શું કરે, હાથીને પકડવા માટે શિકારીઓ એક મોટો ખાડો કરે અને ઉપર પાંદડા એવું બિછાવેલું હોય, અને જે હાથણીને આગળથી દોડાવે અને હાથણીને ખાડો ક્રોસ કરાવી દે, અને જે હાથી સીધો સીધો આવતો હોય એ ખાડાની અંદર પડે, કેટલાય દિવસ સુધી એને ભૂખ્યો રાખે અને પછી એવી રીતે હાથીને વશ કરી લે. પણ જો મનુષ્યની ઇન્દ્રિયોની વાત કરીએ તો બધું જ પાવરફુલ છે, બરોબર. આંખોથી આપણને એટલું જોવા માટે આપણે વ્યથિત થઈ જઈએ, બરોબર. કોઈ લોકોને પિક્ચર જોવાનો કેવો શોખ હોય, જીભનો ખાવાનો કેવો શોખ હોય, બરોબર ને, સાંભળવાનો કેવો શોખ હોય. એટલે બિલકુલ આપણી તો ખતરનાક પરિસ્થિતિ છે. પેલા રથના ઘોડાઓ ખરા ને, આમ લઈ જાય, આમ લઈ જાય, આમ લઈ જાય, આમ લઈ જાય, બરોબર ને, બિલકુલ આપણે ડિસ્ટર્બ થઈએ છીએ, બરોબર ને. તો આના કારણે બરોબર આપણી તો બધી જ ઇન્દ્રિયો પાવરફુલ છે, બરોબર. પણ આપણે શું કરવાનું છે, આપણે કોઈ ઇન્દ્રિયોને દબાવવાની નથી, બરોબર. આપણે બધી જ ઇન્દ્રિયોને જેવી રીતે અમરીશ રાજા છે, બરોબર, જેવી રીતે બધી ઇન્દ્રિયોને જેવી ભગવાનની સેવામાં લગાવી એવી રીતે આપણે એને ભગવાનની સેવામાં લગાવી છે. અને ચોક્કસ જ્યારે પરમ દ્રષ્ટા નિર્વર્તનતે, પ્રભુપાદ એવું કહે છે કે જ્યારે એને ઉચ્ચ રસનો અનુભવ થશે ત્યારે નીચેના રસ ધીમે ધીમે જશે, બરોબર. આપણે જબરજસ્તી એને કરવાની જરૂર નથી, બરોબર ને. જેવી રીતે આપણે કેસર કેરી ખાતા હોય, બરોબર ને, તો આપણને બદામ કેરી કોઈ આપે તો આપણને એનો રસમાં ઇન્ટરેસ્ટ ના આવે, બરોબર. અને જો પહેલેથી જ બદામ ખાતા હોય ને કોઈ કેસર કેરી આપણને ખવડાવે તો આપણે તરત જ આપણે ભેદ કરીએ કે ના, કેસર કેરી સારી છે. તો આપણે હંમેશા કેવું છે, કેસર કેરીની જ પસંદગી ઉતારશું અને કેસર કેરી ખાવાની આપણે પ્રયત્ન કરશું. એટલે કોઈ એવું જબરજસ્તી હોતું નથી, બરોબર ને, કે પોતપોતાનું શરીર છે, પોતપોતે બધું અનુભવી શકે છે. તો આપણે આ થોડી ધીરજ રાખવાની જરૂર છે, બરોબર. તો વિવિધ પ્રકારની આ પરિસ્થિતિ છે, બરોબર. જો આગળ ભગવાન કહે છે કે જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવગને સહન કરી શકે તથા વાસનાના તથા ક્રોધના વેગને રોકી શકે તો એ યોગી છે, તે આ જગતમાં સુખી હોય છે. તો એની અંદર ખૂબ સરસ ઉપદેશામૃતની અંદર શ્લોક છે, વાચો વેગમ મનસ વેગમ ક્રોધા વેગમ ઉપદ્રશ્ય વેગમ એતાન વેદાન શો વિષયત ધીર પૃથ્વીમ સશિષ્યાત. કે જે વાણીનો વેગ, મનનો વેગ, જનેન્દ્રનો વેગ, પેટનો વેગ, ક્રોધનો વેગ જે સહન કરી શકે છે એ આખા જગતની અંદર શિષ્ય બનાવી શકે છે અને એ યોગી છે, બરોબર ને. તો આપણે શું છે, વેગ જે વેગ સહન કરવાના છે અને એ જ વ્યક્તિ સુખી પણ થઈ શકે છે, બરોબર. તો ક્યાંક ને ક્યાંક આપણે એવી આપણી ઇન્દ્રિયો લાગેલી હશે, બરોબર ને, તો આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર ને, સમજવાનું છે કયા કારણથી હું દુઃખી છું. કેમ કે આત્માને તો કોઈ લેવા દેવા નથી, બરોબર, એ ઇન્દ્રિયો સાથે. પણ આ ઇન્દ્રિયોને જળ પદાર્થ પ્રત્યે આકર્ષણ છે અને એને ભોગવા નથી મળતું, એને લીધે ખૂબ દુઃખી થાય છે, બરોબર. તો આ જાણવાનું છે, બરોબર. અને સિમ્પલ વસ્તુ છે, આપણને ભાવતું હોય, બરોબર, લાડવા, બરોબર, તો ઘણું બધું ખાઈ હશે તો ઘણીવાર મોટાપો આવી જાય છે, બરોબર. ઘણીવાર શું થાય છે કે મીન્સ મોટાપો આવી જાય, ડાયાબિટીસના જેવા રોગ, જાતના રોગનો પ્રોબ્લેમ થઈ જાય છે. તો આપણે એટલા માટે એ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવી જરૂરી છે કે જરૂર પૂરતું ખાવાનું છે, બરોબર. ભગવાનના ભક્તો તો 56 ભોગ ખાતા હોય, પણ એવું ના હોય કે જરૂર પૂરતી શરીરને મારે જરૂરી છે બધું ખાવાનું છે, ના મળે તો પછી ખીચડી ખાઈ લે, ના મળે તો પછી પાણી પીને સૂઈ જાય. પણ સવારે તો ચોક્કસ ભગવાન પર એટલો વિશ્વાસ હોય કે વ્યવસ્થા તો હોય જ છે, બરોબર ને. તો તમારે પ્રેક્ટિકલ અનુભવવાનું છે, બરોબર. આગળ લાસ્ટ શ્લોક, મને સમસ્ત એવું ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઉત્પન્ન થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. જો તમારે શાંતિ પામવી છે, શાંતિનો અનુભવ કરવો છે, બરોબર, તો જે પણ આપણે યજ્ઞ કરીએ છીએ ભગવાનને સમર્પિત કરવાનું છે. અને જે તપસ્યાઓ કરીએ છીએ, બરોબર, 9મા અધ્યાયની અંદર ભગવાન ખૂબ સરસ કહે છે, યત કરોસી યત શ્રાસી યત જ્યોસી દદાતી યત તપસ્વી કોંતી તત કુરુષ્મત. જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, બરોબર, જે કંઈ અર્પણ કરે છે, જે કોઈ દાન કરે છે, જે કંઈ તપસ્યા કરે છે, બધું જ મને અર્પણ કર, બરોબર. અને સમસ્ત ગ્રહો અને દેવોના પરમેશ્વર, આપણે જોયું ને કે ભગવાનને બધાનું જ સર્જન કર્યું છે, દેવી દેવતાઓનું બધાનું, બરોબર. તો બધા જ દેવી દેવતાઓનો ભગવાન
પરમેશ્વર છે અને સમસ્ત જીવોના હિત કરતા શત્રુ એટલે આપણા દરેક જીવની અંદર હૃદયની અંદર રહેલા છે. જીવ કોઈ પણ ખરાબ ઈચ્છા કરે કે સારી ઈચ્છા કરે તો ભગવાન ચોક્કસ એના કર્મના ફળને હિસાબે એને પૂરી કરવાની કોશિશ કરે છે. બરોબર. તો આપણે એ 13મા અધ્યાયની અંદર આપણે ખૂબ સરસ આપણે જોઈશું ઉપદ્રષ્ટા છે અનુમંતા ભરતા ભોગતા પરમેશ્વર પરમાત્મેથી ચાપ્યો દેહી અસ્મિન પુરુષ પર કે દરેક જીવના હૃદયની અંદર ભગવાન શું કરે છે? ઉપદ્રષ્ટા અને નિયંતા તરીકે. ઉપદ્રષ્ટા એટલે આપણે રખેવાળી કરે છે, આપણે જોવે છે કયા કર્મ કર્યા છે, અને અનુમંતા તરીકે આપણને અનુમતિ આપે છે કાર્યો કરવાની. પણ જ્યારે ચોક્કસ પેલું કેવું છે, હવે અનુમતિ આપે એટલે પાછા તરત જ આપણે ભગવાનને કહેશો તો પછી આ લોકો ખરાબ કામમાં કેમ લગાય છે? બરોબર ને? તો સિમ્પલ વસ્તુ છે, સરકારે બાગ બગીચા પણ બનાવ્યા છે અને સરકારે જેલ પણ બનાવી છે. જો આપણે બાગ બગીચાની અંદર જશું, કોઈ સુંદર સ્ત્રી છે, બરોબર, તો એને એક રાધારાણીના ભાવથી કે કેટલી રાધારાણી જેવી દેખાય તો આવા ભાવથી આપણે નમસ્કાર કરીને એને ભગવાને સારા કાર્યો કર્યા છે એટલે એને સારું શરીર પ્રાપ્ત કર્યું એવા ભાવથી આપણે વિચારીશું તો શું આપણે બગીચાની અંદર આરામથી ફરી શકીશું. બરોબર ને? પણ શું છે, પછી આપણે એવું વિચારીશું કે ના ના આ તો મારે એની ઘરવાળી બનાવી છે, અપહરણ કરશું તો પછી શું છે, જેલમાં જઈશું. બરોબર. તો શું છે, જીવની ઈચ્છા હતી કે બગીચાનો આનંદ લેવો છે, કે જીવની ઈચ્છા હતી મારે જેલમાં જવું છે? એ પોતાની ઈચ્છા હોય છે ને જીવની. બરોબર. તો ભગવાન પણ શું કરે છે? ભગવાન કોઈ પાપ પુણ્ય કર્મ લેતા નથી. બરોબર. આ જે ધ્યાનની અંદર તમને આવશે ચોથા, તમે બિલકુલ પ્રભુપાદનું આપણે વાંચજો. બરોબર ને? ભાવાર્થ વાંચજો કે ભગવાન પુણ્ય કર્મ પાપ કર્મ સ્વીકારતા નથી. જે જીવે કરેલી ઈચ્છા પ્રમાણે એને આપવામાં આવે છે, કેમ કે આપણે તો ભગવાનના ધામમાં હતા પણ આપણી ઈચ્છા હતી એટલે આપણને અહીં આગળ મોકલવામાં આવ્યા છે અને અહીં આગળ આપણે દુઃખી થયા છે એટલે પછી આપણે ફરી પાછું આપણે ભગવાનના ધામ જવાની વિચાર કરીએ છીએ અને દુઃખોથી મુક્ત કરવાની ઈચ્છા કરીએ. કેમ કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, એને ખૂબ સુખ શાંતિ હોય તો એ ભક્તિમાં ભાગ્ય જ આવે છે. બરોબર ને? પણ એને ખબર પડે કે ઘણું બધું કમાઈ લીધું, બધું કર્યું, પણ હવે કંઈ રસ આવતો નથી, આ બીમારી છે મને છોડતી નથી, તો પછી એમ લાગે કે ના હવે ભક્તિમાં જવું છે. બરોબર. તો ભગવાન એવી એના પર કૃપા કરે છે અને ભક્તિમાં જોડે છે અને આ બધું સારી રીતે સમજી શકે ને આ સારી રીતે સમજી શકે તો એ શાંતિ પામી શકે છે. બરોબર. આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. રાધે ગોવિંદ કી જય. ગોવિંદ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે 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 રામ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ રામ. કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે કીર્તિ માતાજી, લતા માતાજી, મહેશ પ્રભુજી, સરોજ માતાજી, કૃતિ માતાજી, મીરા માતાજી, બરોબર, મુકેશ, પ્રભુ જયશ્રી માતાજી, બરોબર, ખૂબ ભક્તોનું સ્વાગત છે. વૈશાખી માતાજી, સ્વાતિ માતાજી, અલકા માતાજી, જીનલ માતાજી, રવિના માતાજી. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન છે? હરે કૃષ્ણ.